નમસ્તે, કેમ છો? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. કોઈક સમયમાં જો સાંજે જોઈ રહ્યા હો તો ગુડ ઇવનિંગ. અમે અત્યારે બેઠા છીએ ત્યારે શનિવારની સરસ મજાની સવાર છે અને શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે. આમ વરસાદ જતો રહ્યો છે અને તડકો હવે એવી રીતે પડે છે કે આકરો લાગે છે. એવું કહે છે કે શ્રાદ્ધના તડકા જરા આકરા હોય, એટલા માટે કારણ કે આપણે સૂરજથી થોડા વધારે નજીક જતા હોઈએ એ દિવસો છે અને એટલે આ તડકો ઉનાળા કરતાં થોડો વધારે તમને અસહ્ય લાગે. આવી ઋતુમાં અમારી સાથે અત્યારે જરાક આંખને, કાનને, મનને ઠંડક આપે એવા સરસ મજાના કલાકારો અમારે ત્યાં આજે હાજર છે. દૂધપાકના સરસ મજાના ગળપણ જેવા, ઠંડક જેવા, દૂધની સફેદી જેવા આ કલાકારો અમારે ત્યાં આજે જાણે કે શ્રાદ્ધનો કાગવાસ થઈને આવ્યા છે અને એટલી બધી યાદો અમારી સાથે એમની જોડાયેલી છે કે એ આવે ત્યારે ઇન્ટરવ્યૂ તો પછી કરીએ છીએ, અમે દુનિયાભરની વાતો કરીએ છીએ. કોફી અમારી વચ્ચેનું એક કોમન ફેક્ટર છે જે કદાચ અમને ફિલ્મો કરતાં વધારે બાંધી રાખે છે. એવી રીતે અમે જલસોમાં ગોઠવાઈ જઈએ છીએ અને બિલકુલ વાતોમાં લોચા ના વાગે એની પૂરેપૂરી તકેદારી રાખીએ છીએ. અને લાપસી જેવા આ કલાકારો સાથે અમારો સંવાદ હંમેશા મધમીઠો લાગે છે. તમને થશે કે આ બધું શું બોલું છું, પણ વાત એટલી જ છે કે એમને જોઈને એટલી બધી અંદરથી ઉમળકો જાગે છે, એટલી બધી તીવ્ર ભાવનાઓ બહાર આવે છે કે એમ થાય કે એમનું કઈ રીતે, કયા કારણોથી, કઈ રીતે, કયા શબ્દોથી હું એમને ઇન્ટ્રોડ્યુસ કરું. મૂળ માત્ર આટલું જ કહેવું છે. મારી સાથે છે અદ્ભુત કલાકારો, લોચા લાપસીની આખી ટીમ. પ્રેમથી, દિલથી એ બધાનું સ્વાગત કરો. થેન્ક યુ. જો દાદાને દૂધપાક ખવડાવી દીધો હોય, કાગવાસ નાખી દીધો હોય તો એ જરા વાડકું, એ પડીકું, એ પડીઓ લઈને બેસી જાઓ. હવે પછીના આ સમયમાં તમને મજા પડવાની છે. એટલો સરસ મજાનું કોન્વર્સેશન અમે પ્લાન કરી રહ્યા છીએ. પ્લીઝ પ્રેમથી આવકારો સૌથી પહેલા ખૂબ બધી જોરદાર તાળીઓ એ કલાકાર માટે કે જે ગુજરાતી રંગભૂમિ, ગુજરાતી માધ્યમો અને હવે ગુજરાતી ફિલ્મોમાં તમે તેમને, હું આશા રાખું છું કે નિયમિત જોશો, પણ એમનો પરિચય મારા બિલકુલ કોઈ શબ્દોનો મોહતાજ નથી. એટલું બધું ધરખમ વ્યક્તિત્વ, ભરપૂર ટેલેન્ટ અને લોકપ્રિય આ ચહેરો ચિરાગ વોરા ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન સત્યદેશી સંવાદ જલસે પર. થેન્ક યુ ફોર એવરીથિંગ. થેન્ક યુ. બહુ જ દિલથી, પ્રેમથી આવકારો મૌલિન પરમાર કે જેમણે આ ફિલ્મ લખી છે અને મૂળ વિચારને એમણે બયાન કર્યો છે. સાથે સાથે ફોર ધ ફર્સ્ટ ટાઈમ સચિન બ્રહ્મભટ્ટ, આ ફિલ્મના દિગ્દર્શક અને આખી ફિલ્મ જેમના ખભે આપણા સુધી પહોંચી છે. અને અમારા બે બહુ લોકપ્રિય, બહુ પ્રિય, એટલે એમ કહેવાય તમારા તો મનગમતા હશે, પણ મને એ જ્યારે આવે ત્યારે એટલો બધો આનંદ થાય છે. હું દર વખતે વિચારું કે આ વખતે નથી કરવું યાર, આમ રહેવા દઈએ, શું વાતો કરીશું, બધી વાતો તો થઈ ગઈ છે અમારી સાથે. છતાં એમનો એક કોલ આવે ને મને એમ થાય ના ના આવી જાઓ, મજા કરીશું. પ્લીઝ પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર ચેતન ધાનાણી એન્ડ મલ્હાર ઠાકર. Thank you very, very much. Thank you. જલસો છે આ શુદ્ધ દેશી સંવાદમાં. હું નૈશદ આપ સૌનું પણ સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ. Thank you very much. ચિરાગભાઈ, ફોર ધ ફર્સ્ટ ટાઈમ વી Thank વેલકમ you. યુ મોર. થેન્ક યુ સો મચ. કેમ આટલી બધી વાર કરી અમારે ત્યાં આવવામાં? કેમ આટલી બધી વાર થઈ ગુજરાતી ફિલ્મોમાં આવવામાં? વારનું કારણ તો બીજું કશું જ નહીં, કોઈ બોલાવે તો આવું. બસ તો એને થેન્કફુલ ટુ મલ્હાર, એબ્સોલ્યુટલી, કે જેણે ખાસ કીધું કે આ ફિલ્મ બહુ મજાની છે. મને સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ ખૂબ પડ્યો છે અને ત્યાર પછી હું સચિનભાઈને અને મૌલિનને મળ્યો. જી, જે પ્રકારે એમણે નરેશન કર્યું, આઈ વોઝ સોલ્ડ, આઈ વોઝ બ્લોન, કે જે રીતે એમણે વિઝ્યુઅલાઇઝ કર્યું હતું આખો કન્સેપ્ટ. મેં આખો ફર્સ્ટ હાફ સાંભળ્યો અને ફર્સ્ટ હાફ સાંભળ્યા પછી એમણે કીધું કે સેકન્ડ હાફ વર્કઆઉટ કરી રહ્યા છીએ અને કઈ રીતે હતું એ એમના મગજમાં હતું. અને ફર્સ્ટ હાફ સાંભળ્યા ને એ જે ક્લેરિટી હતી, એટલે મારે બીજો કોઈ એમાં શંકા હતી જ નહીં. અને મેં કીધું કે તમે જે કેરેક્ટર માટે આમાં તમે મને વિચાર્યો છે, આઈ એમ ઓલ ઇન. એટલે બહુ જ બધા મને મનમાં પ્રશ્નો છે તમને પૂછવા માટે.
અને મને એમ છે કે આ બધા ઠીક છે, મલ્હાર ને ચેતન ને ધીમે રહીને એવું કહી દઉં કે તમે લોકો બેસજો, હું ચિરાગભાઈ જોડે. અને અમને બી ગમશે જ સાંભળવા. વારંવાર એટલી વાતો થઈ છે એટલે હું ગઈકાલે જ ટીમમાં કીધું કે હવે મલ્હારને શું પૂછીશું આપણે, લગભગ તો બધું મલ્હાર અમારા પહેલા શુદ્ધ દેશી સંવાદના પહેલા એપિસોડથી લઈને આ એપિસોડ સુધીનો સાક્ષી છે. અને મજાની વાત એ છે કે અમારા માત્ર તેની ફિલ્મોને લગતા જ નહીં, બાકીના કામોને પણ નિયમિત જોયા કરે છે, ઓબ્ઝર્વ કરે છે, ફીડબેક આપે છે. અને એવું ચેતનનું પણ છે. ચેતન સાથે પહેલી વખત રેવા વખતે સંકળાયા હતા અને પછીથી અત્યાર સુધી આ તંતુ એકદમ જીવંત છે. એટલે લગભગ અમે ઓન એન્ડ ઓફ બધી જ વાતો ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કરી લીધી છે. એટલે એમ થાય કે હું શું પૂછું આ બેચરને, સિવાય કે આ શર્ટ ક્યાંથી લાવ્યા અને આ ટી-શર્ટ આ રંગ કેમ પસંદ કર્યો, એના સિવાય કશું રહ્યું નથી. એટલે ચિરાગભાઈ, તમને પૂછવાને તો ઘણા સવાલો છે, પણ ધીમે ધીમે કદાચ એક સવાલ આ ચર્ચાની સાથે કરીએ. સચિનભાઈ, વેલકમ ટુ ધ જલસો શુદ્ધ દેશી સંવાદ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. જલસોમાં આવતા કેમ આટલી વાર લાગી? આવો વારંવાર, કેટલી ફિલ્મો લઈને આવો છો હવે? પછી શું અમે કેટલી વાર જોઈશું તમને? જો આના પછી એક ફિલ્મ તો આવવાની જ છે સરપ્રાઈઝ કરીને, એટલે એના માટે તો આવવાનું થશે જ, આપણે મળવાનું પણ થશે. અને વાર કેમ લાગી એ બહુ મસ્ત પ્રશ્ન છે, પણ આમ જોવા જઈએ તો બહુ ઓછી વાર થઈ ગઈ. પણ મને એવું યાદ છે કે હું જ્યારે નવો અસિસ્ટન્ટ ડિરેક્ટર બન્યો ત્યારે તમે માય એફએમમાં આરજે બન્યા હતા 2007માં. યસ. અને હું તમને જાણતો હતો એ વખતથી એમ. અને 2007થી લઈને આ 14 વર્ષ થઈ ગયા અહીંયા સુધી આવવામાં. પણ હવે મને એવું લાગે છે કે એ વનવાસ હવે પૂરો થઈ ગયો છે અને હવે પછી દિવાળી જ છે જીવનમાં, આવી ફિલિંગ આવી રહી છે. વાહ વાહ ભાઈ, ખૂબ બધી જોરદાર તાળીઓ. કોઈ પણ વ્યક્તિની જાણે પહેલી ક્ષણો એ પ્રાદુર્ભાવ હોય, આટલી નબળી તાળીઓ તો નહીં ચલાવ. We wish you all the luck and we would love to see you more and more on this chair with us on શુદ્ધ દેશી સંવાદ. મૌલીને આપણે બીજી વાર મળી રહ્યા. યસ. ત્યારે પણ ફિલ્મના લેખક તરીકે, અત્યારે પણ, અને પછી આપણે વચ્ચે એકાદ ઓપન માઇક જેવી ઇવેન્ટમાં પણ ભેગા થઈ ગયા અને કવિતાઓ શેર કરીને સાંભળ્યા એકબીજાને. સો કવિતાઓ ને શેરો શાયરીની ચાહતમાં આખી જર્ની ફિલ્મ સુધી કેવી રીતે લંબાવી? એકચ્યુઅલી નાનો હતો ત્યારથી જ ફિલ્મ્સમાં આવવાનું તો હતું જ, પણ ભણવામાં હોશિયાર હતો એટલે ઘરવાળાનું એવું હતું કે ભાઈ ડિગ્રી લઈ લેને આમ તેમ, તો એન્જિનિયરિંગ જ કરી રહ્યો હતો. અને ત્યારે એવું થયું કે ના, આમાં એટલી મજા નથી, તો ફિલ્મ્સમાં જ જવું છે. અને એ દરમિયાનમાં અર્બન ગુજરાતી ફિલ્મ્સનો એક દોર વ્યવસ્થિત રીતે શરૂ થઈ ગયો હતો. એટલે જેવું મારું અભ્યાસ પૂરો થયો એન્જિનિયરિંગનો, એટલે પછી મેં નક્કી કર્યું કે ફિલ્મ્સમાં જ, ગુજરાતી ફિલ્મ્સમાં જોડાઈ જવું. અને એવું વિચાર્યું હતું કે લિરિક્સ રાઇટિંગથી સ્ટાર્ટ કરીશ, પણ ખબર નહીં કયા સંજોગોથી કે રાઇટિંગથી સ્ટાર્ટ થઈ ગયો. અને મારી બીજી ફિલ્મ લઈને હું અત્યારે તમારી જોડે આવ્યો છું. તો સો હાઉ ઇઝ ઇટ વિથ લોચા લાપસી? કેવો રહ્યો અનુભવ? ગઈકાલે ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે અને જે પ્રતિસાદ મળી રહ્યો છે એ બહુ જ અભૂતપૂર્વ છે. થોડું અમે વિચારેલું કે આવું તો થવાનું જ છે, એ છે જ, પણ અમુક કોમેન્ટ્સ અને પર્ટિક્યુલર અમુક જે વાક્યો છે એ બહુ જ દિલને સંતોષ પહોંચાડે એવા છે. તો ખૂબ મજા આવી રહી છે. વાહ, ખૂબ 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 અભિનંદન. લખો, વારંવાર આવો. લેખકો અહીંયા આવે ત્યારે થોડો વધારે આનંદ એટલા માટે થાય છે કારણ કે એમનો એક જુદો જ પર્સપેક્ટિવ જાણવા મળે છે. અને મૂળ કથા, કહાણી, કિરદાર જે તેમણે સર્જેલા છે એ સેલ્યુલોઇડ પર કે બિગ સ્ક્રીન પર કેવી રીતે દેખાય છે એ એમની પાસેથી સમજવાનો એક જુદો જ મહિમા હોય છે. અને એક જુદો જ મહિમા છે તમારા બેની સાથે વાતો કરવાનો. એટલે દિલના એકદમ પેલું કહે છે ને, એકદમ અંતરિયાળ ખૂણેથી તમારું સ્વાગત છે. થેન્ક યુ. વારંવાર તમે આવો અને તમને ફિલ્મોમાં જોઈને બે જણને એટલી બધી મજા પડે છે. મલ્હાર, હાઉ આર યુ, I mean, how are you experiencing, how are you feeling the recent time of the Gujarati? બહુ જોરદાર છે. અત્યારે વિષય વસ્તુ પર લોકો કામ કરી રહ્યા છે, એ સાંભળીને, જોઈને કે મજા પડી રહી છે. અને આનંદ એ વાતનો છે કે આપણે આખી આ વર્લ્ડના પાર્ટ છીએ. મને તો એમ જ મજા પડે છે કારણ કે નવા કલાકારો સાથે, નવા રાઇટર સાથે, નવા ડિરેક્ટર સાથે, નવા પ્રોડક્શન હાઉસ સાથે જોઈન થવું, આ બધું બહુ જ આનંદ અનુભવાય છે. અને બીજી વાત એવી છે કે એવરીબડી ઇઝ વર્કિંગ હાર્ડ. બધું પહેલાં બધું ટેકન ફોર ગ્રાન્ટેડ વચ્ચે લેતા હતા ને, એ નથી. જેવું લેવા જાય છે ને તરત પાછા ફેંકાઈ જાય છે. સો એ બ્યુટી બહુ ગજબ હતી કે લોકો સતત કાર્યરત છે, સતત કામ કરી રહ્યા છે. એટલે આઈ એમ એક્સપિરિયન્સિંગ બહુ જ ગજબ થઈ રહ્યો છે. મને બહુ આનંદ થઈ રહ્યો છે કે આ 1 by 1 નવી વસ્તુઓ, નવી વાર્તાઓ લઈને આપણે આવી રહ્યા છીએ. મને ઘણા બધા એવા લોકો પૂછ્યા કરે છે કે આટલા બધા પોડકાસ્ટ કરો છો, મલ્હારભાઈ ક્યારે આવશે? વેરી સૂન યસ. મને બી મેસેજ હતા કે હું ક્યારે જાઉં ક્યારે નહીં.
પણ પ્લાનિંગ છે કે વિધિન અ મંથ વિલ પ્લાન ફોર શ્યોર. ચા બસ, મળી ગયા થઈ ગયું. સમાચાર થઈ ગઈ રાહત. ચેતન, યસ. સરસ વાત મારે કરી કે જે પેલું ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાતું હતું અમુક રીતે ફિલ્મ મેકિંગમાં કે ઓવરઓલ બધી જ વાતોમાં, એ હવે ઘણું ઓછું ઘટ્યું છે. વોટ યુ હેવ ટુ સે ઓન ધીસ? ના, બહુ સાચી જ વાત છે. અને મને બહુ મજા જે આવી રહી છે હમણાં, ઘણી બધી ફિલ્મો જોઈ રહ્યો છું એમાં, કે પરફોર્મન્સીસ બી બધા એક્ટરોના બેટર ને બેટર થતા જઈ રહ્યા છે. એટલે એક્ટર્સ બધા એના ઉપર બી વધારે કામ કરી રહ્યા છે. અને કદાચ એક્ટર્સની સાથે સાથે કદાચ ડિરેક્ટર્સ બી ઓફકોર્સ, એટલે કેમ કે અલ્ટિમેટલી તો ડિરેક્ટર જ હોય છે જે બી ફિલ્મ જેની ડિરેક્ટરની ફિલ્મ છે એમ, તો એ જેમ કે એમ બધા એક્ટરો કરતા હોય છે. તો ડિરેક્ટરો એટલા વ્યવસ્થિત હવે એના ઉપર પરફોર્મન્સીસ ઉપર જે પેલા નહોતા દેવાતા એવા ધ્યાન હવે દેવાઈ રહ્યા છે. અને ટેકનિકલી તો બધું, જો ટેકનિક એવી વસ્તુ છે કે એ તો પૈસા ખર્ચતા મળી જાય છે એમ, પણ ડેડિકેશન નથી મળતું હોય પૈસા ખર્ચતા. તો એ જે છે એ હવે આવી રહ્યું છે, એનો બહુ આનંદ છે. ટેકનિકલી આપણે ઘણું બધું સ્તર ઉપર લઈ રહ્યા છે, ખાસી ચારે બાજુ આપણે બધી જ રીતે. હવે આપણી ફિલ્મો ટેકનિકલી નબળી કહેવાય એવું તો રહ્યું નથી, પણ એ જ વાત ક્યાંક આપણી કથા કહાણીઓ પર હાવી થઈ ગઈ છે કે ટેકનિકલી આપણે બહુ સાઉન્ડ છીએ, આપણે બહુ સ્ટ્રોંગ છીએ, બહુ બધું એકદમ પ્રોફેશનલ ને મુંબઈ લેવલ કે બોલિવૂડ લેવલ લાગતું હોય. કથાઓ થોડી નબળી જાય છે, કહાણીઓ જોઈએ એવી રીતે કહેવાતી નથી. સચિનભાઈ, એવું કંઈ? મૂળ તો વાર્તા જ હોય છે આખી મેકિંગ માટે જરૂરી વસ્તુ. એટલે ટેકનિકલી સાઉન્ડ થયા એટલા જ સાઉન્ડ વાર્તાઓમાં પણ આપણે થવું જોઈએ એવું મને સ્ટ્રોંગલી લાગે છે. અને જેમ કે તમે લોચા લાપસી જોશો ને તો તમને ટેકનિકલ મજા બહુ આવશે, પણ તમને પેલો કેમેરો આમ લો એંગલમાં હોય ને આમ જીમી ફરતી હોય ને આવું બધું તમને નહીં જોવા મળે. બહુ મેચ્યોરિટી સાથેનું તમને એમાં ટેકનિકલ આસ્પેક્ટ પણ જોવા મળશે. એટલે ટેકનિક્સ તમારી વાર્તા કહેવા માટેનો એક સપોર્ટ હોવો જોઈએ, તમારી વાર્તા એ ના હોવી જોઈએ, આવું મને સ્ટ્રોંગલી લાગે છે. હજી પેલી જીમી જીઓ ને બધું ફરે છે. હા, છે. એ તો બહુ બહુ ફરે. ફરે. હવે ડ્રોન આવી ગયા, બધે ડ્રોન ઘૂસતા ના, નથી, ના, ના, ખિસ્સામાંથી એ લઈ છે ખાલી કે હવે ક્યાં ખાલી આ બધા રોડ અને બધા કોઈ ડિફિકલ્ટ જગ્યાઓ પર બહુ એવું હોય તો જ ડ્રોન એવું થાય કે ભાઈ હવે પહાડ ઉપર છીએ ત્યાં જીમી જીપ લાગી નથી શકવાનું, તો એનો એ ડ્રોનમાં યુઝ કરે. બાકી 90% કેસમાં લોકો એ વ્યવસ્થિત બધું પાર્ટ વાપરે યુઝ કરી રહ્યા અને છે. વાંધો નથી, એનો તો વાંધો નથી, એ બધું ભલે પણ વપરાતું આમાં મૂળ વાત કેવી મૂળ છે કે લોટ ઓફ રાઇટર્સ થિંક્સ કે હું છે ને એક VFX વાળી ફિલ્મ લખી રહ્યો છું. ઇટ ઇઝ નોટ ધેટ. તું film લખ. ફિલ્મ લે તમે VFX બીજાનું કામ છે. VFX વાળી એક ટાર્ગેટ મારો. અરે ભાઈ એવું ના હોય. VFX વાળી ફિલ્મ વિચારીશ તો વાર્તા પતી જશે ત્યાં. સો એવા ઇશ્યુ એટલે હું આ કહું છું કે there are two differences. Writer has to think his own world, એની વાર્તા કેવી રીતે કહેવી છે, કેવી રીતે લોકો સુધી પહોંચાડવી છે, એમાં VFX ની જરૂર પડશે. ડિરેક્ટરનો POV છે અને એના પછી ટેકનિકલ પાર્ટ જેની પર આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. અમારે એક ગજબ એક મિત્રોમાં એક કિસ્સો થયો હતો. એમાં એક ભાઈબંધ જ આવ્યો બહુ બધાને સ્ટોરી સંભળાવવા માટે કે ભાઈ બ્રો સાંભળો બધા, એક કાંસને ધ્યાનમાં લઈને એક પિક્ચર લખી છે. એટલે બીજો એક ભાઈબંધ કે ભાઈ એવી પિક્ચર લખો જેના પર કાંસ ધ્યાન આપે. પણ આ નેરેશન નું શું હોય છે? એટલે મેં ઘણા એવા નેરેશન સાંભળ્યા છે કે પછી કેમેરો અહીંથી આમ જશે, એટલે મૂળ મેં વાત આખી ઇન્ટરવલ સુધી પિક્ચરો ટેકનિકલ સાંભળી છે. હીરો આવે છે, એની બબાલ થાય છે, ફાઇટ છે, ફાઇટનો અહીં સીન છે, ફાઇટનો આમ સીન છે, પછી બે ઝઘડે છે, એનો લુક જાય છે, લુકનો આમ શોટ આવે તો મેં કીધું, ભાઈ કેમ લુક આપે છે એ નહીં ખબર પડતી એમ કહું છું. So it's fun. લોકો on that note, Mauleen, can you narrate your Locha Lapsi a little bit? ફિલ્મ તો રિલીઝ થઈ જ ચૂકી છે, પણ છતાં કોઈ કેવી રીતે જેથી ઉત્સુકતા પણ બરકરાર રહે અને છતાં કોક ને આ સાંભળીને આ કથા કહાણીમાં રસ પડે. That's the camera. You're supposed to focus and please narrate your film. તો લોચા લાપસી ઓન ધ વે એક ઓન ધ વે એટલે રોડની એક જર્નીની કોમેડી થ્રિલર ફિલ્મ છે કે જેમાં આપ સૌના લોક લાડીલા મલ્હાર ઠાકર છે. તો તમને જે રૂપમાં મલ્હાર ઠાકર જોવા ગમે છે અને બીજું એ કે તમને એવું પણ છે કે કંઈક નવું તો લાવો, તો બંનેનું મિશ્રણ, બંનેનો સમન્વય તમને આ ફિલ્મમાં જોવા મળવાનો છે. અને વાર્તાની વાત કરું તો એવું છે કે એક એન્જિનિયર ભાસ્કર જોશી, બીટેક એન્જિનિયર, જે મલ્હારભાઈ પ્લે કરી રહ્યા છે, તો એ કચ્છ તરફ જઈ રહ્યો છે અને એને એક એની ગાડીમાં પંચર પડે છે અને બીજી ગાડીમાં બેસવું પડે છે અને એમાં
જે ડ્રાઈવર છે એ શંકાસ્પદ વ્યક્તિ છે ને એની બેક સીટમાં એક પેટી છે એમાં લાશ છે, તો પછી આ ભાઈ એમાં ભરાઈ ગયા છે, તો આગળ કેવા લોચા અને લાપસી થવાના છે એ તમને થિયેટર્સમાં ખબર પડશે. વાહ ભાઈ વાહ. તો જો તમને આ ફિલ્મનું નેરેશન ગમ્યું હોય તો પહોંચી જાઓ આ film અત્યારે રજૂ થઈ ચૂકી છે. અમને બહુ ગમ્યું હતું અને ખરેખર હું એ નથી કહેતો પણ જ્યારે બી નેરેશન પહેલી વખત સાંભળ્યું હતું તો ઇન્ટરવલ ડ્રોપ આવ્યો ને ત્યારે મારું મગજ પણ બ્લો થઈ ગયું. મેં કીધું કે યાર આ તો કંઈક અલગ આઈટમ અચાનક જ ખુલી છે. તો એ રિએક્શન હમણાં થિયેટરમાં આવી રહ્યા છે પબ્લિકના સેમ ઇન્ટરવલ ડ્રોપ ઉપર, તો એનો મને બહુ આનંદ છે. અને મજાની વાત છે ગઈકાલે વર્લ્ડ સિનેમા ડે હતો જી. અને એની સાથે સાથે ગુજરાતભરમાં જ્યાં જ્યાં ફિલ્મ રિલીઝ થઈ છે એ દરેક જગ્યાએ ઓલમોસ્ટ દરેક થિયેટરમાં હાઉસફુલ છે, અને બહુ જૂજ થિયેટર છે જ્યાં 90-95% હાઉસફુલ હતા, એટલે ઓલમોસ્ટ એવરીવેર. એટલે પ્રતિસાદ ખૂબ જ સરસ છે. અને વી વિશ યુ ગાઈઝ ઓલ ધ લક. એકદમ આમ તો જો કે પ્રોમોનું ટ્રાન્સલેશન જ કર્યું છે મૌલીને, પણ એ પ્રોમોમાં એટલે પણ આનાથી વધારે ના કહેવાય. અહીંયા તો અમને શું કહેવાનું? તમને મોકલવાના છે એટલે પ્રોમોનું ગુજરાતીકરણ કરીને અમે તમને કહીએ છીએ કે મૂવી જોવા જ જજો. પણ ચિરાગભાઈ, તમારો અનુભવ ઘણો મોટો છે આ માધ્યમ સાથે. મને લાગે છે કે અહીં બેઠેલા બધામાંથી યુ આર ધ મોસ્ટ સિનિયર એન્ડ એક્સપિરિયન્સ્ડ અબાઉટ, આઈ મીન ફોર એવરીથિંગ. એટલે તમે એ સમય પણ જોયો છે જ્યારે દૂરદર્શન કે પ્રાઇવેટ ગુજરાતી ચેનલ્સ આવી હતી ને તમારે પણ મુંબઈની નવી સ્ટ્રગલ ને થિયેટર્સ ને ખૂબ બધા રંગમંચના નાટકો થી લઈને તમે હિન્દી ફિલ્મોમાં ક્યાંક ઝીણા ઝીણા નાના મોટા દરેક રોલમાં મોટા કલાકારો સાથે ક્યાંક જોડાયા જોવાયા. તમે છેક શેક્સપિયરિયન પ્લેસ થિયેટર, ગ્લોબ થિયેટર પર પરફોર્મ કરીને આવ્યા, અને ગુજરાતી ફિલ્મ છે 2024માં કઈ રીતે ગુજરાતી ફિલ્મોને જુઓ છો? મુંબઈમાં બેઠા બેઠા અત્યાર સુધી ફિલ્મો જે રીતે તમે જોઈ ગુજરાતી ભાષાની, એના વિશે તમારો શું અભિપ્રાય, શું મંતવ્ય છે? હું તો બહુ જ હોપફુલ છું, ખૂબ જ રાજી છું જે રીતે ગુજરાતી ફિલ્મો કહીએ ને કે જે રીતે આખું ટ્રાન્સફોર્મેશન થયું છે, અને જે પ્રકારે હમણાં વાત થઈ આપણી વિષય વૈવિધ્યો જેટલા આપણે ગુજરાતી ફિલ્મોમાં એક્સપ્લોર થઈ રહ્યા છે આજની તારીખમાં, એટલા તો મને નથી, એટલે હું હિન્દી ફિલ્મોમાં એટલા વિષય વૈવિધ્યો નથી જોતો જેટલો ગુજરાતી ફિલ્મોમાં જોઈ રહ્યો છું. અને બીજી રાજીની વાત એ છે કે ઓડિયન્સ પણ એટલો જ સારો પ્રતિસાદ આપી રહી છે ગુજરાતી ફિલ્મોને. એટલે અને જે પણ માધ્યમ હોય છે, બીટ રંગભૂમિ હોય, એમાં પણ જુદા જુદા વિષયો એક્સપ્લોર થઈ રહ્યા છે આજની તારીખમાં. અમદાવાદ બેઝ રંગભૂમિ, પહેલાં જે કહેવાતું હતું કે લોકો અહીંયાથી મુંબઈ આવે છે કલાકારો ઓપોર્ચ્યુનિટીઝ એક્સપ્લોર કરવા માટે, પણ હવે એવું રહ્યું નથી. ગુજરાતી ફિલ્મનું વિષય વૈવિધ્ય, અહીંયા થતા નાટકો, એનું વિષય વૈવિધ્ય એટલું બહોળું છે કે હવે લોકો ગુજરાતી ફિલ્મમાં કામ કરવા માટે અહીંયા આવશે અને આવી રહ્યા છે. હું છું જ તમારી સામે. અને નાટકોનું પણ વિષય વૈવિધ્ય, સૌમ્ય જોશી જેવા લેખક દિગ્દર્શક છે અહીંયા, અને જે પ્રમાણે એક્સપ્લોર થઈ રહ્યું છે, એટલે આઈ એમ વેરી હોપફુલ એન્ડ લુકિંગ ફોરવર્ડ. કે મને હમણાં બહુ તક મળી છે કે મુંબઈ બેઝડ કલાકારો સાથે હું કોઈક રીતે વાત કરી શકું. આ છેલ્લા 12 મહિનાની જરાક નવી સમજણ ઊભી થાય એવા સંવાદો પણ થયા છે. મુંબઈના કલાકારો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને કે ગુજરાતી ભાષાના કલાકારોને કે અમદાવાદ બેઝડ કલાકારોને કઈ રીતે જુએ છે, એમના અભિપ્રાયો શું હોય છે, એ લોકો આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાવવા માટે કેટલા ઉત્સુક હોય છે? કારણ કે ત્યાંથી બોલિવૂડ બહુ નજીક છે, એટલે સ્વાભાવિક રીતે જ ત્યાંનો સ્કેલ, અહીંનો સ્કેલ, થોડુંક વેરિએશન રહેવાનું, વળતરમાં વેરિએશન રહેવાનું, સગવડમાં પણ અગવડમાં પણ, બધી જ રીતે. તો એ મૂળ ગુજરાતી થઈને ગુજરાતી ભાષાના અમદાવાદ બેઝડ આખી આ ઇન્ડસ્ટ્રીને કઈ રીતે જુએ છે, એમની ઉત્સુકતા કેવી હોય છે? તમે મુંબઈમાં છો, બેઝ છો, તો તમને આ પૂછવાનું. હું તો માનું છું મારી માતૃભાષા છે, અને મને મારી માતૃભાષામાં કામ કરવું ગમે છે. પછી એ હું મુંબઈમાં રહીને ગુજરાતી નાટક કરું કે અમદાવાદ આવીને ગુજરાતી ફિલ્મમાં કામ કરું, અને સૌથી વધારે તો કે ભાઈ આ ફિલ્મ સાથે સંકળાયો છું એ જસ્ટ બિકોઝ ઓફ મલ્હાર. કારણ કે મલ્હારને અમે બંને વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ, અને એની થિયેટરની જર્નીનો પણ હું સાક્ષી રહ્યો છું. તો પહેલાં એવા વાડાબંધી રહેતા હતા. પહેલાં એવું હતું કે આ અમદાવાદનો કલાકાર છે, કે આ મુંબઈથી આવેલો કલાકાર છે. અને હું મુંબઈનો ઉછર્યો રહ્યો, જન્મ્યો મુંબઈમાં, પણ મારા મેક્સિમમ જે મારા મિત્રો રહ્યા છે મારી થિયેટર જર્નીના, મારા મિત્રો એ આઉટ ઓફ મુંબઈના રહ્યા છે. અને
હું તો ખરેખર દાદ આપું છું, સલામ છે કે જે લોકો બહારથી મુંબઈ આવી મુંબઈને પોતાનું બેઝ બનાવે છે અને પોતાની કરિયરને એક જુદા મકામ પર લઈ જાય છે. એટલે એ જોઈને જ હું તો આભો બની જાઉં છું, કારણ કે મેં એ એક્સપ્લોર નથી કર્યું અને એ જોઈને મને ખૂબ જ ફેસિનેટ થાય છે કે આ એક જુદી પ્રકારની એક કહીએ ને કે હિંમતનું કામ છે, જે મેં મારે ફોર્ચ્યુનેટલી નથી કરવું પડ્યું. હું મુંબઈમાં જ જન્મ્યો અને ત્યાં જ કરિયર બનાવી રહ્યો છું, પણ ખરેખર મને સલામ થાય છે. એ લોકોને ખૂબ જ રાજીપો થાય છે અને એ બધા મિત્રો ખૂબ જ મોજે દરિયાવાળા છે. અને બોલિવૂડના ઘણા કલાકારો સાથે તમારો ભેટો થાય છે, મૂળ ગુજરાતી હોય ખરા. હંસલભાઈ જેમ કે ફોર ઇન્સ્ટન્સ સ્કેમમાં તમે કામ કર્યું. ક્યારે એવી વાત નીકળે કે હંસલભાઈ ગુજરાતી ફિલ્મ બનાવો, તમે ક્યારે બનાવશો, તમે કોઈ વિષય લેશો, તમે કંઈ શોધી રહ્યા છો? બહુ મોટો સ્કેલ છે. હંસલભાઈ ધારો કે આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ નાનું મોટું કામ કરશે તો કંઈક જુદા લેવલ પર એક ધક્કો વાગશે. એવી કોઈ ચર્ચા ક્યારેય વાત સંવાદ આ પ્રકારના ફિલ્મ મેકર્સની સાથે થયો છે? એવું પૂછવાનું ખાસ ઈચ્છા છે. આઈ એમ શ્યોર. એટલે અત્યારના હંસલભાઈ એક બાયોપિક બનાવી રહ્યા છે. યસ, આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીની ઉપર બાયોપિક બનાવી રહ્યા છે. ઓફકોર્સ એનું હવે ગુજરાતીમાં હોય તો એનું રીચ જેટલું હોય એનાથી વધારે ઓફકોર્સ હિન્દીમાં હોય તો એનું રીચ વધારે રહેવાનું છે. એટલે અને એ જે પ્રકારનું બજેટ ને જે સ્કેલ ઉપર બની રહ્યું છે, એટલે ઓફકોર્સ કોણ ન ઈચ્છે કે હંસલભાઈ જેવા ડિરેક્ટર ગુજરાતી ફિલ્મ બનાવે કે કોઈ પણ એવું કન્ટેન્ટ બનાવે જેની સાથે કોઈ પણ કલાકાર એસોસિએટ થઈ શકે. તો આઈ વિશ કે હંસલભાઈ આ સાંભળતા હોય અને ગુજરાતી ફિલ્મ બનાવે વહેલી તકે, અને સૌ કોઈ કલાકારો કે ઉત્સુક જ હોય કે એમની સાથે એસોસિએટ થાય. ક્રાઉડના સીન વધારે રાખેલો બધા સેટ અને એક સીનમાં 18 લોકો છે. અરે વાંધો અને સ્કેમ વખતે મારી હંસલભાઈ સાથે એ વાત થઈ હતી કે હું હંસલભાઈને લગભગ 18-20 વર્ષથી જાણું છું, ઓળખું છું. જ્યારે મારા થિયેટરના દિવસોની શરૂઆત હતી એ સમયથી, અને ત્યારે હું હંસલભાઈને કહેતો કે સર મારે તમારી સાથે કામ કરવું છે, અને હંસલ સર પણ કહેતા કે હા આપણે કરીશું. એટલે જ્યારે સ્કેમની વાત થઈ, અમે કામ કર્યું ત્યારે મેં સરને કીધું કે હંસલ સર લગભગ 18-20 વર્ષ થઈ ગયા, કેમ આટલી બધી વાર લાગી તમને મને કામ આપવામાં? તો મને કહે કે ચિરાગ એ સમય તો જે લાગ્યો છે એ લાગ્યો છે, વી કેનોટ અન્ડુ ધેટ, પણ જે પ્રમાણેનું કામ થયું છે એ તું જો. એટલે હંસલભાઈ અમારે એવું કહેવું છે કે તમે ગુજરાતી છો એ જાણે અમને લગભગ 10 વર્ષ થઈ ગયા છે. હવે ક્યારે ગુજરાતી ફિલ્મ બનાવશો? અમને મજા પડશે. ના, પણ અમે સ્કૂપ વખતે મળ્યા હતા ત્યારે હી વોઝ થિંકિંગ એક બે પ્લે એમના જૂના ગમતા છે, એના પરથી હી વોઝ થિંકિંગ કે ભાઈ આવું કંઈક કરીએ, આવું કંઈક વિચારીએ, લેટ્સ સી. મૌલીની એક વાત કરી મલ્હાર કે મલ્હારભાઈને જરા નવી રીતે જોશો. આ નવી રીતે જોવું સારું બહુ પાછળ પડ્યું છે મલ્હાર ઠાકરની. એ શું છે પ્લીઝ જણાવજો. નવી રીતે જોવાયું એટલે હા, એટલે ઓફકોર્સ નવી રીતે, એટલે આમાં શું થાય કે એક પરફોર્મન્સની સ્ટાઇલ અથવા એક એટીટ્યુડ જે બેઝ લોકોને ગમે છે એની સાથે તમારે નવી ગુજરાતી થાળી પીરસવાની છે. બહુ ડિફિકલ્ટ હોય છે એક્ટર માટે કે જૂનું સાચવવાનું ને નવું પીરસવાનું એમ. તો એ પ્રયત્ન કર્યો છે લોચા લાપસીમાં કે deliberately trying from last certain movies કે યસ 100%. અને આમાં કેવું છે અલગ રીતે એટલે કરવું જ ગમે છે અને કરતા જોઈએ છે, પણ જ્યારે કરીએ જેમ કે વેનીલા આઈસ્ક્રીમની વાત કરું તો ઇટ ઇઝ વેરી ડિફરન્ટ. પીપલ હેવ નોટ સીન અને પીપલ હેવ નોટ સીન ધ ફિલ્મ ઓલ્સો. એવું એટલે બધું એટલું બધું મિક્સ થઈ જાય કે આટલું અલગ કરીએ ત્યારે પછી યાર પબ્લિકને ગમે છે નથી ગમતું. એટલે દેન આઈ અગેન ગો બેક ટુ માય વર્લ્ડ કે એક મિનિટ આપણે પાછું લાવો બી ખરા પેલું અને નવું બી આપો ઇન બિટવીન કંઈક. એટલે આવું બધું વિચાર કરતા નવી ફિલ્મો કરતા રહીએ એમ. છેલ્લે આવેલી કેટલીક શ્રેષ્ઠ મૂવીઝમાં વેનીલા આઈસ્ક્રીમ છે. મારી એટલી બધી પ્રિય, જ્યારથી મેં આ મૂવી જોઈ છે ત્યારથી એટલી બધી ગમી ગઈ છે મને. તમે ના જોઈ હોય તો પ્લીઝ જોજો, અદ્ભુત. તમને એક સરસ ગુજરાતી ભાષાની ફિલ્મ જોવાનો આનંદ થશે. આ વાતને સહેજ તારા તરફ લાવીને જુદા છેડે જોવું કે એક બાજુ આપણે એવું ઈચ્છીએ છીએ કે મુંબઈના મજબૂત કલાકારો, જાણીતા લોકપ્રિય કલાકારો ગુજરાતી ફિલ્મો તરફ કોઈક રીતે સંકળાય. પરેશભાઈ જેવા સંકળાય છે ડિયર ફાધરની સાથે સાથે, ત્યારે આપણે એવો ગુજરાતીઓ તરીકે તમને પ્રતિભાવ મળે છે કે એ લોકો એક મૂવી કરે પછી એમને બીજી કરવાની ઈચ્છા થાય, ત્રીજી કરવાની ઈચ્છા થાય, મોટા સ્કેલ પર એમને બિઝનેસ કે ઇકોનોમિક્સના કંઈક ગણતરીઓ આંકડાઓ બેસે. શું અનુભવ રહ્યો છે? બીકોઝ યુ આર quite close to પરેશભાઈ, સો એમનો અભિપ્રાય, મંતવ્ય. એમને બી મજા જ આવે છે અને એ જોતા બી હોય છે પિક્ચરો, અને એટલે એમને ઓફકોર્સ એ જ્યારે એમને સમય મળે છે ત્યારે જુએ છે. તો બાકી એમની પોતાની પિક્ચરો બી નથી જોતા ઘણીવાર.
પણ એ જ્યારે બી જુએ છે ત્યારે એને જેમ કે મલ્હારને બી એને ફોન કરેલો છે, એને ઘણા બધા લોકોને જ્યારે કોઈ કામ ગમે ને એમને તો એ તરત જણાવી દે છે 100%. અને કે ભાઈ બહુ મજા આવી આ છે તે. ડિયર એટલે- ફાધરના પ્રમોશનમાં સોરી મેં બહુ બધી વાતો કરી કે મલ્હાર શું કરવાનું, આપણે કેવી રીતે કરીએ, વિડીયો કરીએ, ઓડિયો કરીએ. એટલે એ પ્રમોશન બી એને એક મજાની વાત એ છે કે આ ઉંમર છે, આટલા સિનિયર માણસ છે, તેમ છતાં એ અમને બધાને પૂછવામાં એને નાનપ નથી લાગતી કે છોછ નથી લાગતી કે ભાઈ શું છે. એને ખબર છે કે ભાઈ હમણાં એ મલ્હાર અહીંયા વધારે વ્યવસ્થિત કામ કરી રહ્યો છે ને એને માર્કેટિંગ સમજાતું હશે, એને ખબર પડતી હશે આ તે, તો એ સીધા એને ફોન કરી શકે છે ડાયરેક્ટ કે ભાઈ શું છે મને કે જરાક સમજાવ. તો એવું બધું છે એનું ઓવરઓલ અપ્રોચ. અને હા, પણ હજી એવું છે કે જેમ કે વિનસે એક ફિલ્મ બનાવી આપણી આ ડિયર ફાધર, પછી હજી બીજી પિક્ચર નથી બનાવી રહ્યા, રાઈટ. બરાબર. એટલે કદાચ કાંઈક તો એમને હજી એમના મગજમાં નહીં બેસી હોય, અથવા આપણી જે ચેનલ છે ડિસ્ટ્રીબ્યુશનની કે માર્કેટિંગ પ્રમોશનની કે એની આતે એ હજી હિન્દીમાં એમનું જે માઇન્ડ સેટ હશે એને નથી આપણે નથી પહોંચી રહ્યા ત્યાં. એને નથી સેટ થઈ રહ્યું. આપણે અલગ રીતે કરવું પડે છે Correct, બધું correct. માર્કેટિંગ ના આતે. મલ્હારે બી એમને સરને એ જ સમજાયું કે હિન્દી ફિલ્મ પ્રમાણેનું માર્કેટિંગ કે પછી 3 દિવસમાં પિક્ચર કમાઈ લેશે અને પછી ચોથા દિવસથી તમે પ્રોફિટમાં છો ને એવું બધું ગુજરાતી ફિલ્મોમાં શરૂઆતી નહીં થાય એમ. બરાબર એ બધું ધીમે ધીમે થાય છે, એનું બધું એનો ગ્રાફ હોય છે, એ અલગ છે એને. બરાબર. તો એ બધું સમજી રહ્યા છે. પણ હા, હમણાં એવું છે કે અમારી જ્યારે બી વાત થાય છે તો એ ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરવા માટે ઉત્સુક જ છે, પણ એવા રોલ એમને વાર્તા મજા આવે સેન્ટ્રિક જોઈએ એમ. કે એવો રોલ હોવો જોઈએ કે ભાઈ જેમાં એમને મજા આવે. રોલની વાત નીકળી છે ચેતન, હમણાં તો તારી બેક ટુ બેક એવી ફિલ્મ આવી કે જેમાં ઇન્ટરવલે કંઈક જુદી કહાણી મળે ને, એટલે આ બીક નથી લાગતી કે આ લોકો બધી જેટલી થ્રિલર હશે એમાં ઇન્ટરવલમાં ક્યાંક ચેતનભાઈ હોવા જોઈએ કે જેથી લાશ ક્યાં પડી છે, મર્ડર કોણે કર્યું છે? ના ના, એવું તો કઈ વાંધો નથી. આપણે શું કહેવાય, ત્રણ આપણે થઈ ગઈ. વેરિએટ કરતા રહેવાનું. બે સમય ત્રણ ફિલ્મો થઈ ગઈ. થઈ ગઈ. પણ જેમ કે બધામાં માણસો અલગ અલગ, જેમ કે કસુંબમાં લાશ બદલાય છે ટૂંકમાં. કસુંબમાં સારો માણસ હતો, પછી ખરાબ હતો, એટલે એવું જે કહું છું ને કે એવા માણસો આપણા અંદરથી બદલતા રહીએ છીએ, એટલે વાંધો નથી. કસુંબો પણ કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોની ગણતરીમાં આવે આ વર્ષની, અને ચેતનનું કામ જો ના જોયું હોય તો જોવા જજો. ચાલો, ઓન ધેટ નોટ ચાલો પેલો તોફાની ગતકડું ચાલુ કરીએ. અમે જેને રેપિડ ફાયર કહીએ છીએ, અને હું છેલ્લા 2-3 પોડકાસ્ટ થી 2-3 સંવાદોથી કહું છું કે ના હવે રેપિડ રહ્યું છે ને ફાયર રહ્યું છે. કે બધા સેમ જ આવે છે હાલ તો. મને એવું લાગે હું મને એક વખત એવો ડર લાગી ગયો છે કે આખી ઇન્ડસ્ટ્રી મને બોયકોટ કરે છે થોડા સમય કે આને રહેવા દો. ના ના, કોઈ કશું ના કરે. બિફોર ધેટ મારે ખાલી ચિરાગભાઈને ને એક વસ્તુ એમ કહી દેવી છે કે થેન્ક યુ વેરી મચ, તમે અમને બધાને કરેજિયસ કીધા, કેમ કે અમે એ માણસો હતા જે ગુજરાતથી મુંબઈ ગયા હતા ને અમે કામો કરતા હતા. અને અરે યાર. બીજું કે જે તે સમયે જ્યારે બી અમે ગયા હતા, હું ને મલ્હાર તો લગભગ ઓલમોસ્ટ એક સેમ ટાઈમ પર જ ગયા હતા ને અમે બહુ બધા વર્ષ એક જ ઘરમાં સાથે રહ્યા જ છીએ ત્યાં. પણ ચિરાગભાઈ છે, ધર્મેન્દ્ર ગોહિલ છે, આ બધાને અમે ત્યાં મેં ગયા કોફી પીવડાવી પછી છે બનાવીને. કોફી તો પીવી છે, પણ સૌથી પહેલા તો એમને અમે થિયેટરમાં સ્ટેજ ઉપર જ જોયા હતા. પછી અમને એવું થયું કે આ તો યાર આ બધા ફિલ્મમાં આવું ક્યારે કેમ નથી? કરશું, હા. આ બધા જેવું ક્યારે કામ કરશું, એવું બધું અમે વિચારતા હતા જ્યારે નવા ગયા હતા કે આ ચિરાગભાઈ માસ્ટર ફૂલમણી પેલો હું એ જ કહેતો હતો કે ધરમ you must see that play if you haven't ધરમનું seen it. મરીઝ જોયું, આમનું માસ્ટર. અમે કીધું કે યાર આ તો આ કેવું લેવલનું કામ કરે છે. અમે તો અંદર થોડા ડિપ્રેસ બી થઈ જતા હતા જે તે સમયે. મને લાગે છે ચિરાગભાઈએ તો એટલું કામ કર્યું છે કે એમની સાથે મેં કીધું ને કે જો હું એમની સાથે વાતે વળગીશ ને તમારે ચારે એમ કે Side ના, you should do a podcast with Personal him. કરી શકાય એવું, હા, કરી હા, શકાય. હા. બહુ ધમાલ છે. અને એટલે એ બધું જે કામ હતું એ બધું જોઈને જ અમને શીખ્યા ને એવું થયું કે ના આવું કંઈ કરવું છે અને એક દિવસ આમની સાથે કામ કરવું છે અને એ બધું કરવા મળી રહ્યું છે એનો અમને આનંદ જ છે. ના પણ એટલે મજાની વાત એ છે કે ચેતન, મલ્હાર, અમે બંને ત્રણેય જણા એકબીજાના થિયેટર જર્નીના સાક્ષી છીએ. અમે સાથે કામ કર્યું છે અને એટ ધ સેમ ટાઈમ બધા પોતપોતાના ક્રાફ્ટ સાથે એટલા સિક્યોર છે કે અમે ત્રણેય જ્યારે સાથે કામ કરી રહ્યા હતા લોચા લાપસીમાં, વી વર ઓલ કે ભાઈ એકબીજાની સાથે કઈ રીતે વધારે ઇમ્પ્રોવાઇઝ થાય, કઈ રીતે વધારે એકબીજાના કેરેક્ટર વધારે એન્હાન્સ થાય, એની મજા જે છે ને કામ કરવાની એટલે એ જુદી જ છે. કમ્ફર્ટ એટલે એવું કમ્ફર્ટ કે હું એ મને કહી દે કે ભાઈ તું અહીંયા નહીં આમ કઈ આમ બોલ, હું એને કહું કે ભાઈ તું આમ નહીં આ બોલીશ ને તો આ વધારે મજા આવશે. એના જે આપણે બહુ ઓછું તમે એ કમ્ફર્ટ ઝોન બહુ ઓછો હું ચિરાગભાઈને અત્યારે એટલે સતત મારા મનમાં એમને જોઈને જે ચાલી રહ્યા છે કે એ એમને જ્યારે આલ્ફા ગુજરાતી એ વખતે
ગુજરાતી હતી કે એ પછી ઝી ગુજરાતી થઈને પછી ઈટીવી ગુજરાતી થયું. આવી લગભગ હું 2000 થી જ્યારથી આ બધું જોઉં છું ત્યારથી મેં એમને કેટલી બધી ટેલિવિઝન સિરિયલ્સમાં, કેટલા બધા એપિસોડ્સમાં, કેટલી બધી નાની મોટી ફિલ્મોમાં નાના મોટા રોલ કરીને જોયા હશે. અને હું એમની સાથે મારી સમાંતર જાણે એક યાત્રા કરી રહ્યો હોઉં અત્યારે એવું લાગે છે કે કેટલા વર્ષો થયા હું ક્યાં ટેલિવિઝન પર એક સામાન્ય દર્શક તરીકે બેઠો તો આજે ઇન્ટરવ્યુ કરી રહ્યો છું. એટલે આઈ એમ શ્યોર કે તમારી સમક્ષ બેસીને કોઈ પણ કલાકારને, કોઈ પણ વ્યક્તિને પોતાની યાત્રા, આ ક્ષેત્રની સમજણ, અનુભવ બધું બહુ સમાંતરે દેખાતું છે. થેન્ક યુ ફોર બીંગ ધેર. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. એન્ડ યસ, એક સરસ મજાની ઇન્ટરનલ કેને કહેવાય કે ડિટેલ્ડ ડેપ્થ વાળો એક કોન્વર્સેશન ચિરાગભાઈ સાથે ડ્યુ રહ્યો. જ્યારે તમને અનુકૂળ હશે ત્યારે આપણે પોડકાસ્ટ કરીશું. પણ ઓન ધેટ નોટ ફરીથી મૌલિક, તું જે રીતે આમ ઝીણી આંખે આમ ત્રાસુ કરીને આમ જોઈ રહ્યો બસ મારે તારાથી જ ચાલુ કરવાનું છે. મને લાગ્યું જે નવા છે એમની જોડે તમે હું 4-5 જણાનું જોઈ લઉં, થોડું શીખી લેવાનું, મારી વાતો નહીં. આમ તો છે ને મેં એવું કર્યું છે, તારો સૂચન આમ ના, તમે એવું જ કરતા હતા પહેલા. આ વખતે કેમ આવું કર્યું? મારું audience છે ભાઈ, તમારું audience છે. હું દિગ્દર્શકોને હંમેશા છેલ્લે હા, એ પૂછતો બરાબર. હોઉં છું. તું કહે છે તો બાદલી કાઢીએ. ચાલો બિગિનર્સ લાઈક હા, લાવો. આવું તું ના કહેતો. સચિનભાઈ, યસ સર, ઓલ સેટ. યસ સર. આ ફિલ્મના સેટ પર સૌથી વધારે લોચા કોણે માર્યા છે? સૌથી વધારે લોચા તો યાર એકચ્યુઅલી કોઈ નથી મારે. બહુ સ્મૂથ અને બહુ મસ્ત શૂટ રહ્યું છે. એવું ના હોય, એવું બધું. કંઈક તો હોય ને એવું કે છે. એટલે જમવામાં પ્રોડક્ટ એક વખત એવું થયું કે હતું મેં કે અમારા લો લોડરનો એક પાઇપ તૂટી ગયો હતો. એના કારણે અમે થોડું ડિલે થયા હતા. એ લોચો વાગ્યો હતો. એના સિવાય કોઈ લોચો જ નથી પડ્યો આખી ફિલ્મમાં. આ ફિલ્મની એક કલાકાર જેને તમને એવું લાગે છે કે જો તક મળે તો હું રિપ્લેસ કરીને કોઈ બીજા કલાકારને લઉં? કોઈ નહીં. સામે બેઠા માણસો ને આવું કેવી રીતે ના, ના. પણ મને એવું લાગ્યું હોત તો મેં એ વખતે રિપ્લેસ કરી લીધા હોત યાર. એ વખતે કેમ કહી કે દેતા હતા ભાઈ કે અમે આ નહીં લોકોએ મજા આવે એમ. આના કાસ્ટિંગમાં ટુ બી પ્રિસાઇઝ નાનામાં નાનું કેરેક્ટર છે ને એ પણ અમે લોકોએ બહુ જ ડિસ્કસ કરીને કાસ્ટ કર્યું સાચી છે વાત કે એક ડાયલોગ બોલવા બી આવતો હોય ને તો એકચ્યુઅલી આવો જ કંઈક જોઈએ. તમે ફિલ્મ જોશો તો તમને આ દેખાશે. રિપ્લેસ કર્યા હોય તો મને થોડા કહેવાનું. અહીંયા જાહેરમાં આવી બધી રાહ થોડા જોશે કે આ જઈએ ને કહીએ પછી રિપ્લેસ કરીએ. ઓકે, આ ફિલ્મનો એવો કોઈ સીન જેના માટે તમને એવું લાગતું હોય કે યાર આમાં લોચો વાગી ગયો છે પણ હવે આને ફેરવી શકાય એમ નથી, જવાબ દેવો પડશે, એડિટ કરી શકાય એવું નથી? હા, એવી અત્યારે રિસેન્ટલી ફિલ્મ જોઈને તો મને 3-4 જગ્યાઓ એવી લાગી કે યાર આપણે આ સેજ આમ કર્યું હોત તો. પણ પછી મેં 4-5 મહાન ડિરેક્ટરના ઇન્ટરવ્યુ જોયા તો એ બધાને એવું લાગતું હતું એટલે મેં કીધું આપણે ઓકે જ છીએ. ગિવન અ ચોઇસ, ચિરાગભાઈની જગ્યાએ કોણ હોત, મલ્હારની જગ્યાએ કોણ હોત, ચેતનની જગ્યાએ કોણ હોત, મેન્ડેટરી રિપ્લેસમેન્ટ હોત તો? મસ્ત છે આ સવાલ. સવાલ મજેદાર. ખરેખર મસ્ત છે. તો ચેતનભાઈની જગ્યાએ ધર્મેન્દ્ર ગોહિલ હોત જો થયું હોત તો. મલ્હારભાઈની જગ્યાએ અક્ષય કુમાર હોત. એટલે એ રેન્જ તો એ જ છે. અને ચિરાગભાઈની જગ્યાએ પરેશભાઈ હોત, પરેશ રાવલ. વાહ. કયા ગુજરાતી ફિલ્મના એક ડિરેક્ટર એવા છે જેમની ફિલ્મો માટે તમે રાહ જુઓ છો? એકચ્યુઅલી મેં મારી લાઈફમાં મારી ફિલ્મોની જ સૌથી વધારે રાહ જોઈ છે ક્યારે રિલીઝ થશે. એટલે મેં બીજા કોઈની રાહ એવી જોઈ નથી. ઠીક. કયા ગુજરાતી ફિલ્મના એક ડિરેક્ટર તમારા સિવાય એવા છે જેમની ફિલ્મો માટે તમે રાહ જુઓ છો? કોઈ ડિરેક્ટર ફિલ્મો આવે તો મજા આવે. મજા આવે છે એવું કોઈ તો હશે ને? હા હા એટલે એ જ કે છે. અલગ રીતે પૂછે છે પણ પ્રશ્ન એ That is why I require Chetan. પ્રશ્ન તો એ જ છે. પણ હા, હું છે ને સંદીપભાઈની ફિલ્મની રાહ જોઉં છું. સંદીપ પટેલ સાહેબની કે એમની ફિલ્મ ક્યારે આવે, કંઈક મજા કરાવતી હોય છે. બરાબર છે. અને એના સિવાય એટલે 4-5 નામો જ એવા છે કે જેને આંગળીના વેડે ગણી શકાય કે એમની ફિલ્મો ક્યારે આવશે. ડિરેક્ટર તરીકે છેલ્લે જોયેલી એક ગુજરાતી ફિલ્મ જે ખૂબ ગમી હતી અને છેલ્લે જોયેલી એક ગુજરાતી ફિલ્મ જે તમને લાગે છે કે તમને બહુ મજા નથી આવી, તમને ઓછી ગમી છે? ઓછી મજા આવી હોય એવી તો ઘણી બધી ફિલ્મો છે. એના માટે બી અલગ પોડકાસ્ટ કરવો પડશે. ના ના, અત્યારે ખાલી નામ લઈ લેશો તો એક ચાલશે. નામ લેવાનું કે છે. એટલે પછી એમાં એવું થઈ જશે કે સૌથી ખરાબ અમારી લાગી હતી એવું થઈ જાય ને યાર. પણ હા, મને એક્સપેક્ટેશન મારી પૂરી ના થઈ. હું કહું 2-5 લઈ લો. એક્સપેક્ટેશન કોઈને એવું નહીં થાય.
મને એવું હોય કે આ ફિલ્મમાં જોરદાર મજા આવશે, જેમ કે સમંદર ટ્રેલર ટીઝર જોઈને મને એવું લાગ્યું હતું કે ક્યાં બાત હે યાર, એટલે હું એકચ્યુઅલી રાહ જોતો હતો કે ભાઈ આ જઈને જોઈ આવીએ, પણ અમને જોયા પછી એ વાર્તા જે વિચારી હતી એવી ના મળી, તો ના મજા આવી. અને મજા આવેલી ફિલ્મોમાં તો ઘણી બધી ફિલ્મો એવી છે કે જે મજા આવી, ઇવન કસુંબો છે, વેનીલા આઈસ્ક્રીમ છે, ઉડન છું હમણાં રિલીઝ થઈ, એ પણ સારી ફિલ્મ છે. એટલે એવી તો ઘણી ફિલ્મો છે જેમાં મજા આવી, પણ ઓછી મજા આવેલી એનાથી વધારે છે. આ એક નવું થયું છે હો, એમ જે આયા હોય ને સાથે એની ફિલ્મો કહી દેવાની અહીંયા. એ બી સારું. એટલે શું છે, પેલા બવાલની ગાડીમાં બેસીએ જોડે બીજાની એની પર જઈએ ત્યાં આને કહી દે તું મારું નામ બોલજે, હું મારી તારી બોલ દઈશ. ઉબરમાં જજો, ઉબરમાં પ્રોડક્શન ઉબરમાં જજો ભાઈ. પણ મને જેન્યુઅનલી એક પ્રશ્ન એવો બી થાય છે કે આ રેપિડ ફાયર મારે તમારી જોડે કરવાની ઈચ્છા હતી કે તમને બધાને એવું છે, બધા બહુ ગમે એવું છે. બધાને, કેમ કે તમે બધા જોડે બોલાવડાવો છો, પોતે બોલતા જ નથી. બોલે છે, બોલે છે. ના બોલે છે યાર, 100% બોલે છે. હમણાં મેં જે આવે એને બોલવા દો, તમારા માટે નથી, આપણે કરી બધી ગોઠવણ. ના પણ હું તમને કહું, ફિલ્મની ઇન્ટરવ્યુ જ્યારે અમે હમણાં કર્યો ત્યારે પરીક્ષિત એવો સવાલ આખો રાઉન્ડ લઈને આવ્યો હતો કે તમારું તો ઠીક છે, અમારે તમારું ઇન્ટરવ્યુ કરવો છે. હા, પણ એ બરોબર. પિક્ચર ઇન્ટરવ્યુ હશે પણ એટલે Picture જ નાનું interview એટલે idea હતો. અચાનક જ એને આમ વચ્ચેથી કે ઉભા રહો. Good idea. ગુડ આઈડિયા. એટલે એવું બધું હતું. પણ સમંદર જોઈએ એવી ના ચાલી. હા, જેવી વાતો કરી ગયા હતા અને જેવો પ્રોમો દેખાડી ગયા હતા, એ બંને ઓન સ્ક્રીન કન્વર્ટ ન થયું. હા, એટલે હોઈ શકે છે. મેં પર્સનલી મેં જેમ કીધું એમ કે હું હમણાં બી એવું જ માનું છું કે મને બી પ્રોમો અને બીજું કે મેકિંગમાં બહુ મજા આવી હતી, અતિ મજા આવી હતી. મને એ કેરેક્ટર કરવામાં બહુ મજા આવી હતી, જે તો બધાને પાછું મજા જ આવી રહી છે, એમાં વાંધો નતો આવ્યો ઘણા બધાએ. એટલે સમંદરનો છે ને એક પ્લસ પોઈન્ટ છે, એ એવો છે કે જો તમે સમંદરને એક સીનમાં જોશો ને સાહેબ, તમને બહુ મજા આવશે, કેમ કે બધા સીન સરસ બન્યા છે, બધા સીન પરફોર્મ સરસ થયા છે, વેલ મેડ. પણ એ બધા સીનને જયારે ભેગા કરીને એક ફિલ્મ બને છે ને, ત્યારે અપેક્ષા તૂટી જાય જે છે. મારા ને વિશાલની જે એના ડિરેક્ટર છે અને રાઇટર જે સ્વપ્નિલની અમારી જે ચર્ચા થઈ એ હું તમને કહું છું. જે આફ્ટર આપણું જે કન્વર્ઝેશન થયું હતું એના પછી મેં પિક્ચર જોઈ હતી અને એના પછી અમારી આ ચર્ચા થઈ હતી, એટલે આપણે પછી મળ્યા નથી એટલે વાત નથી એ વિષય પર. પણ અમારી ચર્ચા એ જ થઈ હતી કે 2 કલાક 55 મિનિટની એક તો ફિલ્મ હતી, એટલે એ લેન્થ એની જે બધા જેટલા બી લોકો હતા એને જે નડી છે એમાંનું એક એ નડી છે. અને બીજું કે લેન્થ પછી જો ઓડિયન્સ આટલી 3 કલાક ઓલમોસ્ટની પિક્ચર જોયા પછી બી 2 પ્રશ્નો ઓડિયન્સના મનમાં રહી જાય તો એ બરાબર ના કહેવાય કે 2 પ્રશ્નો રહી ગયા, બરાબર, કે આ વાત શું હતું અથવા આ કોણ હતું, આ કેમ હતું. તો આટલી વ્યવસ્થિત લેન્થ તમારી પાસે છે, એના પછી કોઈ બી પ્રશ્ન ના રહેવો જોઈએ એટલીસ્ટ. પણ અગેન મેં જેમ કીધું ને કે એ અટેમ્પ્ટ તો બહુ ઊંચો જ હતો મારા હિસાબે. ના પ્રોમો જોઈને તો એવું લાગ્યું કે ઓહો કે શું આવી રહ્યું છે ને કેવી રીતે, જે વિચ ઇઝ અગેન મારું એ પોઈન્ટ એ છે કે ઘણીવાર તમે ફેલ થઈ શકો છો, પણ તમારો અટેમ્પ્ટ જ એબ્સોલ્યુટલી પાસિંગ માર્ક લાવવાનો અટેમ્પ્ટ હોય 35 માર્ક લઈ લેવાનો, તો 40 આવી જાય તો માણસ ખુશ જ હોય. આનો અટેમ્પ્ટ હતો અમારો 90-95 માર્ક લાવવાનો, પછી 70-75 માર્ક આવે તો દુઃખી થાય ને એ વળી. કે આપણે પગથિયા ઉપર જતા રહ્યા. વેનીલા આઈસ્ક્રીમમાં એવું થયું કે જેનો પ્રોમો કદાચ બહુ સિમ્પલ લાગે, પણ મૂવી અચાનક જ મજા આવી. પેલું ગીત પણ એનું જે પેલું રીલ બહુ મોટો ભાગ, હું નથી સમજતો કે બહુ મોટો ભાગ હોય, કારણ કે બહુ સેપરેટલી એક માધ્યમ છે, પણ હા નાનકડો પુશ તો એનાથી મળે છે. અને જેણે પછીથી જોઈ ખાસી ચાલી, પરિવારો જોવા ગયા, પ્રમોશન કદાચ બહુ ઓછું આછું થયું પણ છતાં ચાલી. વેનીલામાં એવું થયું. વેનીલા છે ને એ એકચ્યુઅલ પેલી વર્ડ ઓફ માઉથ વાળી જે વાત છે ને એકચ્યુઅલી થયું. ફર્સ્ટ ડે તમે જુઓ તો લોકો જોવા ગયા ના ગયા, પ્રેમિયર જોઈને લોકો ગાણા થઈ ગયા કે શું આવી ગયું છે, આમ છે તેમ છે. એટલે મને લગભગ 3-4 દિવસ તો ઇન્ડસ્ટ્રીમાંથી 10-12-15 લોકોના ફોન આવ્યા કે ભાઈ આમ પિક્ચર જોઈ, આ મજા પડી. વેનીલા આઈસ્ક્રીમના વિષય વસ્તુ એટલી બધી કનેક્ટ થઈ ગઈ લોકોને, અને people felt that કે it is an experimental film, kind of a festival film, અને એનો ઝોન કમર્શિયલ લાગ્યો. એટલે એ બંનેનું મિક્સચર બહુ સોલિડ હતું કે એક તો ઝોન થોડો શાંત, થોડી ધીરે ધીરે વાર્તા આગળ વધે છે, અને ક્રાફ્ટ બહુ સુંદર, સરસ રીતે ડિઝાઇન થઈ ફિલ્મ, સરસ રીતે કહેવાય વાર્તા, પરફોર્મન્સીસના બહુ જ વખાણ થયા, લોકો બહુ ખુશ થયા. એટલે ધીરે ધીરે ડેવલપ થઈ. તો એ સ્લોબન જે શબ્દ છે ને એ આ ફિલ્મમાં અમને અનુભવ થયો. અને જે વારંવાર હું ગુજરાતી ફિલ્મ મેકર્સની જોડે વાત કરું ત્યારે એક શબ્દ મને સંભળાય છે કે અમારી ફિલ્મમાં બહુ ગુજરાતી પણ છે, પણ કરેક્ટ જ્યારે એ ટ્રાન્સલેશન કરવાનું આવે છે ઓન સ્ક્રીન તો કદાચ વેનીલા આઈસ્ક્રીમ એ ક્રેક કરી શક્યું, બાકી ખાલી એ શબ્દોમાં રહી છે. તો એનીવેઝ લેટ્સ
ટેક ઇટ ફર્ધર. એક બોલિવૂડ એક્ટર જેની સાથે હવે પછીની ગુજરાતી ફિલ્મ કરવાની ઈચ્છા છે. પરેશભાઈ. ઓકે, કોઈ એક ફિલ્મની રિમેક કરવાનો મોકો મળે તો કઈ હોય, ગુજરાતી, હિન્દી, કોઈ પણ? એવું તો નથી વિચાર્યું યાર, બહુ સાચું કહું તો. કેમ કે મને છે ને રીમેક વાળામાં ઓછો રસ રસ જ પડે છે, નથી. ઓરિજિનલમાં વધારે મને માનવું હોય છે કે ભાઈ નવી જ વાર્તા નવી રીતે કહેવાવી જોઈએ. એટલે રીમેક વાળો હજુ ઝોન ક્રિએટ નથી થયો, પણ વિચારીશું. ઓકે, એક વેટરન ગુજરાતી એક્ટર જેની સાથે તમારે ફિલ્મ કરવી જ છે. સિદ્ધાર્થ રાંદેરિયા. ઓકે, ફિલ્મ દરમિયાન બનેલી કોઈ ફનીએસ્ટ મોમેન્ટ જે આજીવન તમે તમારી આ જર્ની દરમિયાન યાદ રાખશો? ફનીએસ્ટ મુમેન્ટ તો બહુ બધી છે આખી ફિલ્મ દરમિયાનમાં, પણ એક વખત એવું થયું હતું કે અમે લોકો છે ને પેલી બોટલથી રમતા હતા, મને એમ સીધી બોટલ પડવી જોઈએ, એમાં સૌથી પહેલી મારી બોટલ સીધી પડી હતી ને તો વાહ! એમાં મને બહુ મજા આવી ગઈ હતી કે આ થયો. સામે બેઠેલા 3 એક્ટરમાંથી શૂટિંગ સમયે સૌથી વધારે નખરા કોના કર્યા હતા? નખરા કોઈ ના નહીં. કોઈ? અરે બહુ બધા. એકચ્યુઅલી આખા શૂટિંગ દરમિયાન એવું થયું છે કે બધા મેકઅપ કોસ્ટ્યુમ રિહર્સલ સાથે રેડી હોય ને પછી હું પહોંચતો હોઉં. પણ એ લોકોનો ટાઈમ સવારે 6 વાગ્યાનો હોય, મારો 7 વાગ્યાનો હોય, આપણો જાવ ને. એટલે હું તો મારા ટાઈમે પરફેક્ટ જ આવું. પહેલો શોટ રેડી હોય ત્યારે હું રેડી હોઉં. बस भाई इसको काटना भाई काट देना. પણ કોઈ નખરા નથી કરતા. અરે મસ્ત બીજું એકદમ એવું મસ્તી નથી, ચાલતી સૌથી હતી. મેન માણસ હતો એ તો પ્રોડ્યુસર હતો એટલે ક્યાંથી નખરા કરે પોતાની પિક્ચરમાં. પણ એના producer હોવાના તો મેં બહુ ગુણગાન સાંભળ્યા. good producer, good producer. જુદી વાત છે. પણ એક્ટર તરીકે કઈ નખરા બખરા કોઈ? ના ના, એટલે એમાં શું છે, અમે તો એક્ટરોના નખરા જોયા છે, પછી એ લોકોને લેવાના જ નહીં ને કે જે લોકો નખરા કરે. મને વાત જ નહીં કરવાની એવા લોકો જોડે કે ભાઈ યાર સારું, તું અમારો ઉડનછુનો સંવાદ સાંભળી લે છે. આરોહીએ તારા માટે ખાસ કંઈક કેવડાવ્યું છે. હું એટલે આ producer તો એટલે એક એક્ટર જ્યારે પ્રોડ્યુસર હોય ને ત્યારે એને ખબર હોય કે એક એક્ટર તરીકેની કઈ કઈ રિક્વાયરમેન્ટ છે જે ફૂલફિલ કરવાની છે, એક એક્ટરને કઈ રીતે કમ્ફર્ટ ઝોનમાં રાખી શકાય છે. સો એ બધું મલ્હારે એટલું સરસ રીતે ઓર્ગેનાઇઝ કર્યું હતું કે દેર વોઝ કોઈને કાંઈ સામેથી કહેવાની કઈ જરૂર જ નહોતી પડી. Of course, of અમુક course. અમુક એક્ટરોના સીન હતા, એ લોકો અમદાવાદથી ટ્રાવેલ કરીને ધાંગધ્રા આવતા હતા કે આઈ જાય યાર 2 કલાક અમે મળીએ, બહુ લોકોને મળ્યા ભાઈ તો અને એવા અનુભવો. આખા શૂટ દરમિયાન સૌથી વધારે મજાની વાત એ હતી કે સપોઝ ચેતનભાઈ, ચિરાગભાઈ, વૈભવી જેના સીન ના હોય એ દિવસે એ લોકો પણ હોય તો ફ્લોર પર જ. મજા જ એટલે કે કરતા ભાઈ આજે 2 દિવસ એમનું નથી પણ 2 દિવસ એ અહીંયા જ હોય ફ્લોર પર જ એમ. એટલે એ જે મજાનો માહોલ સાથે આ ફિલ્મ બની છે ને એ મજા બહુ જોરદાર હતી. ઉડનછુની ખાલી વાત નીકળી છે તો આજે સાંજે, પણ તમે આજે ને આજે થોડું જોશો. હા, મારે બી ફોટો શોટ લેવાઈ જાય છે. ઉડનચુ નો ઇન્ટરવ્યુ તમે કદાચ આ ઇન્ટરવ્યુ જોતા હશો ત્યારે યુટ્યુબની અમારી પોડકાસ્ટ ચેનલ ઉપર આવી ચૂક્યો હશે. પ્લીઝ જોજો, મજા પડશે. આરોહી, આરજવ અને મિત્રોએ બહુ સુંદર વાતો કરી છે એ ફિલ્મ વિશે, અને આરોહીએ મલ્હાર માટે શું કીધું છે એ જાણવા માટે તમે જોજો ને મલ્હાર આપ પણ જોજો. ચોક્કસ ચોક્કસ. પ્રમોશનમાં ક્યારે એવું થયું છે કે ડિરેક્ટર કયા, કોણ, તમે કોણ, એવું તમને જ કોઈએ પૂછ્યું હોય? હા, બહુ થયું છે એવું. એટલે હવે છેલ્લા 2 દિવસથી તો જે પ્રમોશન કરીએ છીએ એમાં હું જ સૌથી પહેલા જઈને નમસ્કાર, હું સચિન બ્રહ્મભટ્ટ, આ ફિલ્મ મેં ડિરેક્ટ કરી છે. બોલી જ નાખવાનું. કેમ કે આગળ 3-4 જગ્યાએ એવું થયું કે યાર સરસ હો, કોણે ડિરેક્ટ કરી છે આમ તેમ. પછી હું કહું મેં, તો આમ એવું આમ સારું જોવે ને કે મને આમ પોતાના પર ડાઉટ થઈ જાય કે યાર. અમારી એક ફિલ્મના ઇન્ટરવ્યુમાં બધું 2-3 ખુરશીઓ ગોઠવાઈ હતી. પછી એક ભાઈ, એટલે હું આવ્યો ત્યાં સુધી એક બીજી ખુરશી આવી ગઈ હતી ને બેસી ગયા હતા. એટલે મેં કીધું બધાની ઓળખાણ મળે હોય, મેં કીધું આ ભાઈ કોણ, આ કેમ બેઠા? હું પ્રોડ્યુસર છું. સો એવું થયું પણ ઓકે, તમે એવું નક્કી કર્યું છે કે જે ફિલ્મમાં મલ્હાર ઠાકર કે ચેતન ધાનાણી હોય એ ફિલ્મ જ કરવાની, કે હવે પછી એવી જ ફિલ્મો કરશો? એ બંનેનો રોલ હવે પછીની ફિલ્મોમાં પાકો ખરો તમારી? વાર્તા એવી હોય તો 100%, અને એ હા પાડે તો 100%. મૌલિનને તમારે આખી ફિલ્મનો એક સીન રીરાઇટ કરાવવાનો હોય તો કયો સીન છે? તમને એવું લાગે છે કે આ સીન થોડો હજી વધારે સારો લખાઈ શક્યો હોય? શરૂઆતમાં ભાસ્કરનું ઇન્ટ્રોડક્શન જે સ્ટાર્ટ થાય છે એ
મને એવું લાગ્યું કે રીરાઇટ કરવું જોઈએ. ઓકે, તમારી ફિલ્મ લોચા લાપસી કેમ જોવી જોઈએ? જો બહુ ઓછી ફિલ્મો એવી બને છે કે જેને આપણે એક સિનેમેટિક એક્સપિરિયન્સ કહીએ, એ ફિલ્મ તમે મોબાઈલમાં કે લેપટોપમાં કે ટીવીમાં જુઓ તો મજા પડે, પણ સિનેમેટિક એક્સપિરિયન્સ તમે મિસ કરો. તો લોચા લાપસી છેલ્લા ઘણા બધા વર્ષોમાં આવેલી ફિલ્મોમાંથી એક એવી ફિલ્મ છે કે જેનો એક્સપિરિયન્સ જો તમે સિનેમેટિક કરશો તો તમને ખૂબ મજા પડશે, એટલે એ ચૂકશો નહીં ખાસ. વૈભવીને કઈ રીતે યાદ કરો છો આખી ફિલ્મની? આજે જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે વૈભવીને તો એટલે આમ છેલ્લા 3-4 દિવસે તો હું જેટલી વખત આમ અમે લોકો પ્રમોશનમાં જઈએ છીએ ત્યારે મલ્હારભાઈ, ચેતનભાઈ વૈભવીને યાદ કરે ત્યારે ઓટો મોડ પર જ આમ આંખમાં કંઈક આવી જાય છે અને આમ હાથ આમ થઈ જ જાય છે કે યાર જ્યાં હોય ત્યાં તું ખુશ રહે નહીં યાર. તો અત્યારે બી આમ એટલે બહુ જ ઇમોશનલ કનેક્શન થઈ ગયું હતું યાર શૂટિંગ દરમિયાન, એટલે અદ્ભુત વાત છે. તો ડુ યુ ગાઈઝ મિસ એબ્સોલ્યુટલી એવરી ટાઈમ વેરેવર વી ગો. અને એનું રીઝન શું છે કે એવું યાર કઈ રીતે હોય કે તમારી ફિલ્મ પહેલી હોય ને છેલ્લી થઈ જાય? એ મને બહુ લાગી આવે છે કે આજે 101 ફિલ્મો કરી હોય ને પછી માણસ આમ ગુજરી જાય તો એનું એક દુઃખ હોય કે બિચારે કેટલો તો એક્સપિરિયન્સ લીધો લાઈફમાં. આ તો આખું પદાર્પણ જ નવું. અને એ વખત જ્યારે અમે શૂટિંગ કરતા ત્યારે જાસ્મીનનું કેરેક્ટર બહુ ફેમસ ને, અને પાછી ડેથ ઇઝ સચ અ રોંગ, એટલે એવા વેમાં થઈ છે ને એટલે આપણે એમ થાય કે યાર આવું કેમ, એ વખતે કેમ એ ગઈ હશે હિમાચલ? મને એવું બધું થતું હતું એ વખતે કે નોટ પોસિબલ, કેમ એ હિમાચલ ગઈ, કેમ આ એનો આવું એક્સિડન્ટ થયો, કેમ એ ઊભી રહીને, આવું બધું આમ મનમાં ચાલતું હતું. અને જ્યારે હું ફિલ્મ જોઉં ને એને ફિલ્મમાં સેકન્ડ હાફ એટલું બધું અદ્ભુત, એટલે ફર્સ્ટ હાફ જોરદાર છે પણ સેકન્ડ હાફ એનું વધારે પરફોર્મન્સ કરવાની એને જગ્યા મળી છે. તો આમ એવરી ટાઈમ વી સી કે યાર આ વ્યક્તિને આપણે જોઈ રહ્યા છે, નથી આપણી વચ્ચે, અને વી ફીલ હર એવરી બીટ અમે એને ફીલ કરી. એના ભાઈ સાથે હું વાત કરતો હોઉં છું, એના એટલે ફેમિલીવાળાને કહું છું કે યાર સોરી અમે બોમ્બે પ્રીમિયર નથી કરી રહ્યા, પણ તમને સ્ક્રીનિંગ કરું તો મને કહેજો, હું આઈ કેન પ્લાન સમથિંગ. સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ વેન યુ સી ધ એક્ટ્રેસ ઇઝ નો મોર ઇન યોર ફિલ્મ, અને એની વાઇબ મેચ થતાં બહુ ટાઈમ થઈ જાય છે કે યાર 5 અમે એકલા જઈને ક્યાં ઇન્ટરવ્યૂ આપીએ, 5 જણા એકલા જઈને ક્યાં એની વાતો કોના વિશે કરીએ એમ. અને એટલે એક જ માત્ર પરફોર્મર છોકરી, એટલે એ કેટલું બધું ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે ફિલ્મ માટે પણ, અને એઝ અ હ્યુમન બિંગ કોઈ જ લફડા નહોતા. અત્યારની હિરોઈનોના જે શબ્દ છે ને ટંટા, એ એક પણ ટંટા અમે જોયા નથી, અમે હેરાનગતિ નથી પામ્યા. એટલે એ બહુ લાગી આવ્યું કે સાલા આટલા સરસ હ્યુમન બિંગ, ફૂલ ઓફ વાઇફ, ફૂલ ઓફ આપણી પ્રેઝન્સવાળી છોકરી અને આપણી વચ્ચે નથી, અને ફિલ્મ આવી ગઈ એની. તો ઇટ ફીલ્સ સેડ બટ વી કાન્ટ હેલ્પ ધ સિચ્યુએશન. ચિરાગભાઈ, ચેતન? ખૂબ જ જિંદા દિલ વ્યક્તિ. તમે જે જગ્યાએ હોય ને એ જગ્યાનો માહોલ એટલો વાઇબ્રન્ટ ને એટલો લાઇવલી કરી નાખતી છોકરી. અને સતત એનું એ તો હ્યુમર માઇન્ડ બ્લોઈંગ હતું, વેરી વેલ રેડ, વેરી વેલ અવેર. એટલે તમે એની સાથે વાત કરવાની એ તમને ખૂબ મજા પડે. અને એવું વ્યક્તિત્વ કે તમને એની ગેરહાજરી ફીલ થાય. એ અનફોર્ચ્યુનેટલી હવે નથી, પણ એ તમારી સાથે હોય પછી સમજો કે એ ગઈ રૂમમાંથી, ધેન યુ ફીલ કે યાર એ વૈભવી હોત તો કેમ એની એ તમને એ ગેરહાજરી પણ ફીલ થાય તો હવે એ આપણી વચ્ચે છે જ નહીં. સો યા ઇટ્સ અ વોઇડ. એટલે જે આ બધા બોલ્યા છે એ બધું બહુ સાચી જ વસ્તુ છે, અને માણસ જ જબરદસ્ત હતી એ. એટલે મારું તો એવું માનવું, કેમ કે મેં પોતે પિક્ચર જોઈ લીધી છે હવે, એટલે હવે હું હમણાં તો બહુ જોયેલી ગેરંટી આપું છું કે મને મજા આવી છે બધી. પિક્ચરમાં બી બહુ મજા આવી છે અને એના વૈભવીના કામમાં બહુ મજા આવી છે. એટલે મારી પર્સનલ ઈચ્છા એવી છે કે આખું ગુજરાત એ જુએ અને બધાને ખાલી જાણ, કેમ કે આ પહેલું ને છેલ્લું કામ છે ને, તો મારી એવી ઈચ્છા છે કે બધા જુએ ને ખબર પડે ને બધા એકવાર એવી યાદ કરે કે યાર આ હવે બીજી વાર આ છોકરી કામ નહીં કરે. એટલે આ એક કામ એટલીસ્ટ એનું બધે 6 કરોડ લોકો જોઈ લે. અને મારે પણ એક કિસ્સો કહેવો છે કે એમને ખબર છે કે હું શાહરૂખ ખાનનો ફેન છું, તો એ મુંબઈમાં મન્નત આગળથી એકવાર પસાર થઈ રહ્યા હતા, તો એમણે કોઈક સ્ટોરી મૂકી હશે ને એ જ વખતે મેં રિપ્લાય આપ્યો હતો. તો એમનો વોઇસ મેસેજ આવ્યો હતો કે લોંગ લીવ માય ફ્રેન્ડ, હું 1 સેકન્ડ પહેલાં તને યાદ કરતી હતી કે મન્નત આગળથી નીકળવાની હતી અને તને ફોટો પાડીને મોકલું, અને તારો રિપ્લાય આવ્યો છે, તો લોંગ લીવ માય ફ્રેન્ડ. અને પછી જ્યારે આ ન્યૂઝ આવ્યા તો મેં કીધું કે કાશ મેં પણ એવી દુઆ સામે આપી દીધી હોત તો આવું ના થયું હોત એમ.
એક વ્યક્તિનો ખાલીપો ક્યારેક એટલો બધો તમને લાગતો હોય છે કે એના વિશેની વાત કરવાથી પણ જરા નેત્રો સજળ થઈ જાય. વૈભવી ઉપાધ્યાય એક એવું નામ કે જે કદાચ તમે ક્યારેક કોઈ ટેલિવિઝન સિરિયલમાં જોયું હશે, કોઈ ડોક્યુમેન્ટરીના એન્કર તરીકે જોયું હશે, કે કદાચ કોઈ વોઇસ ઓવરમાં જોયું હશે, ક્યારેક રંગમંચ પર જોયું હશે, અને પછી જ્યારે તમને એ જાણ થઈ હશે કે આ ગુજરાતી છે ને આપણી ભાષાની ફિલ્મો કરે છે કે કંઈક કામ કરે છે, ત્યારે એવું થયું હશે કે આ કલાકારને વારંવાર જોવું છે, અને અચાનક એક દિવસ સમાચાર આવે દેટ શી ઇઝ નો મોર. વૈભવી ઉપાધ્યાય એક ધરખમ કલાકાર, ગુજરાતી ભાષાને, ગુજરાતી કલામંચને તેની હંમેશા ખોટ સાલશે. જલસો તેમને ખૂબ દિલથી અત્યારે તેમની હાજરીને યાદ કરે છે. અમે બહુ જ વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ એમના આત્માને, અને અમારા તરફથી આ એક નાનકડી શ્રદ્ધાંજલિ વૈભવી ઉપાધ્યાયને. ચાલો, ઓન ધેટ નોટ આગળ વધીએ. મોહિનભાઈ હવે ઠીક છે? સચિનભાઈનું લઈ લીધું. ઓકે, ચાલો. સો હા, એક જ મિનિટ. Yeah. ગમેલી ફિલ્મોમાં રિસેન્ટલીમાં જમકુડી રહી ગયું હતું કહેવાનું. એ ખૂબ એન્ટરટેન કરી હતી એ ફિલ્મે, એટલે આવી ગયો બસ. નોંધ લેવા વિનંતી. મૌલિક, એક ફિલ્મ, પુસ્તક, ઘટના જેણે તમને ફિલ્મ લખવા માટે ઇન્સ્પાયર કરે. રોકસ્ટાર. તમારી લખેલી કવિતાઓ કે ટુ લાઇનર્સમાંથી તમારી પ્રિય રચના કઈ છે? એટલે હું એક ગઝલ લખી રહ્યો હતો ને ત્યારે જ આ ન્યૂઝ આવ્યા હતા કે વૈભવ ઇઝ નો મોર. તો એનો એક શેર મેં એમને ડેડિકેટ કરીને લખ્યો હતો કે જિંદગી મેઝબાન અચ્છી હોગી, મતલબ કે જીવન જે સારું હોસ્ટ હશે. જિંદગી મેઝબાન અચ્છી હોગી, મોત આતી હૈ બિન બતાએ બહોત. એક ગુજરાતી વાર્તા, નવલકથા જેના પરથી તમને ફિલ્મ બનાવવી છે, ઈચ્છા છે? ચંદ્રકાંત બક્ષીની જિંદાની. ઓહ, ઓકે. આમાંથી તમને સૌથી સારું શું બનાવતા આવડે છે? ખીચડી, મેગી, ઉલ્લુ કે ડી? યોર ચોઇસ. ઇન્ટરવલ ટ્વિસ્ટ. લેખક મહાશય ઝળક્યા. ઓકે. કવિતાઓ, શાયરીઓ કરતા કરતા ફિલ્મ લખવાનું મન કેવી રીતે થઈ ગયું? આપણી પાસે ઓપ્શન છે. તમને એવું લાગ્યું કે ફિલ્મોમાં બહુ પૈસા છે, અને બીજું, કવિતાઓ, શાયરીઓથી કોઈ ઓળખતું નહોતું? ના, એવું કંઈ નથી. ફિલ્મ્સમાં કોઈ પણ પોસ્ટ ઉપર કામ કરવાની ઈચ્છા હતી, તો આગળ પણ બીજી બધી પોસ્ટને એક્સપ્લોર કરીશ. હા, પણ આ પ્રશ્નનો જવાબ? એટલે લેખન ચાલુ થઈ ગયું, કેમ કે સ્ટોરીઝ ને એ બધું મગજમાં ચાલતું હતું, અને જોડે લિરિક્સ પણ ચાલુ જ છે. એટલે પહેલી ફિલ્મમાં રાઇટર પણ હતો અને લિરિસિસ્ટ પણ હતો. ઓકે. લખવાનું મહેનતાણું સારું મળે છે? મળવા માંડ્યું છે? એ તરફ છો? હા, મળે છે, સારું મળે છે. સચિનભાઈ મલાર બેઠા છે એટલે તું કહે છે ને? ક્ષમતા એટલે સ્ક્રિપ્ટની જે ક્ષમતા હોય એ પ્રમાણે દરેક ફિલ્મમાં અપગ્રેડ થઈ રહ્યું છે, એટલે સંતુષ્ટિ છે. અચ્છા. અને હજી આગળ જઈશું. વાહ 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 ભાઈ, ખૂબ લખો અને ખૂબ પૈસા કમાવો એવી અમારી શુભેચ્છાઓ. થેન્ક યુ. ફટાફટ જવાબ આપો. ઓકે. ફેવરિટ રાઇટર? સૌમ્ય જોશી. ગમતું ગુજરાતી નાટક? બાપુ તમે કમાલ કરી. ફેવરિટ ગુજરાતી નાટક, ગુજરાતી ફિલ્મ? આ વર્ષની ઇન જનરલ. ઇન જનરલ બે યાર. સારું, તારી ઈચ્છા છે તો આ વર્ષની ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ? કસુંબો. ન ગમેલી? આ વર્ષે ન ગમેલી કોઈ ફિલ્મ જોઈ જ નથી. કેવું સરસ. વિચારીને આવ્યો તો ને ઘરે ત્યાં જાવ, સાચું. પૂછશે જ મને, આ મને પૂછવાનું મેં જ છે. વિચારેલું, પણ એક એપ્લિકેશન છે એમાં બધી ફિલ્મ્સના રિવ્યૂઝ આવતા હોય છે, તો હું એ જોઈને આવ્યો હતો 1 જાન્યુઆરીથી અત્યાર સુધીનું, તો કોઈને 2 સ્ટાર નથી આપેલા. એટલે આમાં અમારે હરખાવાનું ના હરખાવાનું શું કરવાનું? હા, એટલે ના, હું આ વર્ષે એવું છે કે રિવ્યૂઝ સાંભળીને, વાંચીને, કોઈને પૂછીને જ ફિલ્મ જોવા ગયો છું. તો મોસ્ટ એન્ટિસિપેટેડ મૂવીઝ પણ અમુક નથી જોઈ મેં. મને ખબર હતી કે એના રિઝલ્ટ શું છે, એટલે મને ખબર હતી કે જલસોમાં આવવાનું છે, એટલે અત્યારે કાલથી પાછી ચાલુ છે. So do you follow reviews? યસ. Closely? હા, પહેલા રિવ્યૂઝ જ લખતો હતો હું જ્યારે કોલેજમાં હતો ત્યારે. So આ એક આખું જુદું છે, લોકો રિવ્યુ જોઈ વાંચીને જ જાય છે, એવું તમારા મિત્રો કે એવું ખરું કે? 100%. બુક માય શોનું રેટિંગ જે હોય છે એને ફોલો કરે છે, IMDb રેટિંગ ફોલો કરે છે, અને કોઈક એવી વ્યક્તિ જે ઘણા સમયથી રિવ્યૂ આપે છે, તો એની જોડે પોતાની જે શું કહેવાય માનસિક ક્ષમતા મેચ થતી હોય તો એને ફોલો કરે. જેમ કે અમુક લોકો જે કહે કે આ ફિલ્મ જોવાની જ, તો ના જોવાની ઈચ્છા હોય તો પણ લોકો જાય જ છે જોવા. સો ગુજરાતી ફિલ્મોમાં રિવ્યુની દ્રષ્ટિએ, IMDb રેટિંગ્સની દ્રષ્ટિએ મળેલા ઇન્ટરેસ્ટિંગ સ્ટાર્સ, રેટિંગ્સ કે કમેન્ટ્સ તારા મતે શું છે? તે વાંચેલી, અનુભવેલી. તું કહે છે કોઈ ફિલ્મને 2 થી વધારે કાંઈ રેટિંગ્સ નથી મળ્યા અથવા તો રિવ્યુઝ નથી સારા આવ્યા?
હા યુટ્યુબ પર ઘણા બધા રિવ્યુઅર્સ હવે આવી ગયા છે કે જે લોકો સચોટ રિવ્યુ કરતા હોય છે અને એની નીચે કોમેન્ટ્સ પણ કરતા હોય છે લોકો કે આ ભાઈ તમે સાચું કીધું અથવા તમે વેચાઈ ગયા છો એ રીતનું. તો સારું બોલ્યા હોય એવી ફિલ્મ કઈ છે ગુજરાતી ફિલ્મની રિસન્ટલી જે યુટ્યુબર્સ કે આ જનતાને ગમી હોય? મેં ગઈકાલે લોચા લાપસીને બધા રિવ્યુ જોયા અરે ભગવાન. અમે આમાં નીચે શું કમેન્ટ કરીએ કે ભાઈ પણ એ તમે નહીં, ના એટલે હું genuinely પૂછું છું. કસુંબો છે એમાં એક અલગ જ ડિબેટ ચાલી હતી. તમે પણ ફેસબુક પર મોટી પોસ્ટ લખી હતી અને સામે પણ થોડુંક સંગ્રામ ચાલ્યો હતો. તો એ વખતે ઘણા લોકો પક્ષ લખતા હોય છે ફેસબુક પર, બુક માય શો કોમેન્ટ્સ પર, ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ્સ પર. તો મહદઅંશે જે લોકોની મેજોરિટી હોય એ ફિલ્મ એ પ્રમાણેની છે એવું લોકો જજ કરતા હોય છે. કસુંબો ઇઝ વન ઓફ ધેમ કદાચ. યસ. તો આ રિવ્યુઅર્સ ને કોઈ ફિલ્મ જે ફિલ્મ બિલકુલ પસંદ નથી આવી એવું કંઈ રિસન્ટલી? હું એટલા માટે આ પૂછવાની કોશિશ કરું છું કે સાવ જુદું જ એક ફલક છે, POV છે. અમે અત્યાર સુધી બહુ ઇન્ટરનલ કે બહુ બહારના મૂવી લવર તરીકે ચર્ચાઓ કરી છે. ઇઝી વે એટલે માં કે તને ફિલ્મ ન રિવ્યુ વર્ડ ને ફિલ્મ ન ગમી હોય એવી ફિલ્મ કઈ છે? હા એટલે સમંદરના રિવ્યુઝ તમે જોઈ શકો છો યુટ્યુબ પર. ઠીક છે, આ એક આખો જુદું ડિબેટ થઈ શકે, જુદો વિષય છે, પણ મને વિશ્વાસ છે સચિનભાઈ મલ્હાર, પ્રોડ્યુસર, ડિરેક્ટર્સ આ બાબતો પર હવે જરા દ્રષ્ટિ કરશે, કારણ કે એક આખી નવી જનતા છે જે માત્ર સોશિયલ મીડિયાના રિવ્યુઝ કે અને એ પણ કોઈ પેલા વિઝ્યુઅલ કોઈ એક બે વ્યક્તિના રિવ્યુઝ નહીં, આ બધા રેટિંગ્સ ને સાઇટ્સ ને એપ્સ ને બધું ફોલો કરીને ફિલ્મ જોવા ના જાય. અમે હમણાં એવું શરૂ બી કર્યું છે બધાને કહેવાનું, જે અમે મળીએ છીએ ત્યારે, કે તમને જે લાગે, તમને જે તમારો રિવ્યુ લાગે એ તમે ફેસબુક પર ને આ બધા સોશિયલ મીડિયા પર તો લખો જ, પણ બુકમાં શો પર બી ખાસ લખો, કેમ કે હું પોતે બી એ જોઉં છું ને પછી જોવા જઉં છું. ફેવરિટ થિંગ યુ આર વેરિંગ ટુડે? કડા. ઓકે. હંમેશા? હા, એક 2013 થી. સોરી, 2013 થી. ઓકે. એક ગમતું માણસ જેની સાથે આજે તમે વાત કરી? એક એક્ટર. હવે તો નહીં. હા, હવે નથી થતી ને વાત. ના એક્ટરની વાત છે. એની ગમતું માણસ, એની actor નહીં, ગમતું માણસ એટલે ગમતું માણસ યાર, જેની જોડે અરે હમણાં જ એક એક્ટરનો ફોન આવ્યો હતો સવારે, હું અહીંયા આવી રહ્યો હતો તો મજા આવી. વેદીશ ઝવેરી નામ છે એમનું. હા, મજા આવી એમની જોડે વાત કરી. એમ નહીં, એ ગમતો માણસ છે પણ ગમતા માણસ એવું કે છે. એ વિચારમાં પડી ગયો એટલે WhatsApp લે, WhatsApp લે. બરાબર પ્રશ્ન સાંભળ્યો તમે? આ તે સાંભળ્યો તે પૂછ્યું કે ગમતો માણસ છે એટલે એ વિચારમાં પડી ગયો એટલે વેદીશ ગમતો માણસ. ના વાત એક જ જણ જોડે કરી છે ને, એ વ્યવસ્થિત માણસ. ભાઈ આવું નહીં કરવાનું છોકરા. અને વેદીશ અમારા બધાનો બહુ સારો મિત્ર. અચ્છા, ફેવરિટ ગુજરાતી ડિશ? કઢી, ગુજરાતી કઢી. વાહ. તું જો ડિરેક્ટર હોત તો આ ત્રણમાંથી જો કોઈ એકને બદલવા પડ્યા હોત તો તે કોને બદલ્યા હોત? એકચ્યુઅલી આપનું જે કેરેક્ટર છે ને એમના માટે અમે 2-3 ઓપ્શન્સ ગયા હતા અમે એમની જોડે, તો મને હમણાં વિચાર આવતો હતો કે જય ઉપાધ્યાય વુડ બી બેટર, મતલબ અલગ ચોઇસ હોત એમ. ચેતનની જગ્યાએ? હા. ઓકે. એક વાત જે તે આ ચારેને હજી સુધી કીધી નથી આ ફિલ્મ દરમિયાન કે પહેલા કે પછી, આજે જો કહેવી હોય તો ઇન વન સેન્ટેન્સ શું હોય? એટલે આ ફિલ્મની જે સ્ટોરીના, વાર્તાના કે સ્ક્રિપ્ટના વખાણ થઈ રહ્યા છે, તો એ મેં નથી લખી, આપણે બધાએ લખી છે. તો થેન્ક યુ સો મચ કે આ ફિલ્મમાં તમે લોકો જોડાયા અને મને પણ થોડો ગ્રો થવાનો મોકો મળે. વાહ. વી વિશ યુ ઓલ ધ લક. ખૂબ લખો એઝ આઈ સેડ, અને વારંવાર અહીંયા આવો તો અમને મજા પડશે. થેન્ક યુ વેરી મચ. ગ્રેટ રાઉન્ડ ઓફ અપ્લોડ્સ ફોર મૌલિન ટોમર. ભાઈ ચેતન યસ, કરે શરૂ. કરે લોચો શાનો બને? લોટનો અરે કઈક ચોખા. ભૂલથી કયો લોટ હોય છે? ચોખાનો? મને નથી ખબર, મને તો તો કઈ પછી બેસન. બેસન. હા, એટલે ભૂલથી બનેલી આઈટમ છે એમ. એ લઈ લે. ચણાના લોટની ને બેસનની ભૂલથી બનેલી આઈટમ. હા, તો એ ચણાનો લોટ હશે. ચણાનો લોટ. જો ખમણમાંથી ભૂલ થઈ જાય તો ચણાનો લોટ. રિયલ લાઈફમાં કેવા કેવા લોચા માર્યા છે? આપણી પાસે ઓપ્શન છે. હા, એક નામે 2 નંબર સેવ કર્યા હોય તો ભૂલથી એકના બદલે બીજાને ફોન થઈ જાય ને પછી લાંબી વાત કરવી પડી હોય. કોઈક જાણીતી વ્યક્તિને કોઈકના નામથી બોલાવી દીધા હોય, હસવામાં ખસવા વાળી થઈ ગઈ હોય, કોઈ સાથે કરેલો પ્રેન્ક બેકફાયર થયો હોય. ઓલ ઓફ ધી અબોવ. બધું થયું છે. અચ્છા. હા, બધા ક્યાંક ભૂલથી કોઈનું નામ ખોટું લેવાઈ ગયું હોય કે તો આ બધું જ થયું છે ઓલમોસ્ટ. ઓકે. ચૂઝ વન. યોર ફેવરેટ
રેવા, કસુંબો, ડિયર ફાધર, કર્મા. યાર અઘરું પણ રેવા છે, સોરી રેવા. ચિરાગભાઈ, મલ્હાર. યાર કેવા પ્રશ્નો. પણ anyway, મલ્હાર. ઓકે, વિનીત કે રાહુલ બોલે. આ બી જૂનો પ્રશ્ન છે તો મેં એનો જવાબ એક વિચાર્યો છે, જોઈએ ચાલે છે કે નહીં. જી ચાલે છે. રાહુલ કનોજિયા. ચાલશે. મોનલ કે શ્રદ્ધા. શ્રદ્ધા. ઠીક છે. ચિરંજીવ, બાગડ બિલ્લા પાત્રનો તમારો ગમતો શેર સંભળાવો ને પ્લીઝ. યાર હમણાં ભૂલી ગયો છું પણ ગીતના એન્ડમાં ગીતના એન્ડમાં કર્મ કરતો હા, કર્મ કરતો રે તું મિત્ર ફળની આશા છોડીને, મહેનતાણું મળશે તને મહેનત કર તન તોડીને. હાય વાહ, ક્યા વાત. એક વાર ફિર સે. કર્મ કરતો રે તું મિત્ર ફળની આશા છોડીને, મહેનતાણું મળશે તને મહેનત કર તન તોડીને. ક્યા બાત હૈ. વોટ ઇઝ યોર ફેવરિટ ઝોન? નેગેટિવ રોલ, લીડ રોલ, હિસ્ટોરિકલ કેરેક્ટર કે કંઈક બીજું? ના, એવરીથિંગ ઓલ ઓફ ધી અબોવ. મને એવું છે કે બધું કરી લેવાની મજા જ આવે છે, એક્ટિંગ કરવાની મજા આવે છે ઓફકોર્સ. અને ફિલ્મ કમ્ફર્ટેબલ કોઈ ઝોન, કમ્ફર્ટેબલ થોડુંક વધારે એમ થાય કે મજા પડે આમાં. ના એવું નથી. પાછી મને એવું પર્સનલી કહું તો કોમ્પ્લેક્સ કેરેક્ટર્સ બહુ ગમે છે. કોમ્પ્લેક્સ હોવું જોઈએ. એ પછી પોઝિટિવ હોય કે નેગેટિવ હોય એ ચાલે, ગમે તે જ, પણ કોમ્પ્લેક્સ હોય તો વધારે ગમે છે. ઓકે. તબિયતમાં લોચા થાય તો બહારનો ડોક્ટર પ્રિફર કરો કે ઘરની ઘરગથ્થુ? ઘરે ડોક્ટર જ છે. પૂછતો જ તો કે ઘરના ડોક્ટર પાસે આવો. સારું. જો તમે અસલમાં પોલીસ ઓફિસર હોવ તો કોને વગર વાકે પણ દંડા ફટકારવાની ઈચ્છા થાય છે? આ બધા ટ્રાફિકના રૂલ તોડે છે ને એમને. તમે રૂલ ફોલો કરો છો હા, પ્રોપરલી? કોઈ ના હોય તોય? તોય ક્યાં મને એવું લાગ્યું ઇન્ડસ્ટ્રીના નામો આવશે. એમને આવા સવાલો પૂછવાનું કારણ એ છે કે તમે જે ઈચ્છો છો એ બધું અમે પૂછી છે. થઈ ગયું છે. જૂના એપિસોડમાં બબાલો કરી લીધી છે. એણે મારવા દેવાનું હજી સુધી તેવું ભરી ગયું. કેટલા બધા લેતા નથી એમાં. મારવા દેવાનું દંડા હોય મારી દીધા છે. એટલે હવે એમ થાય છે એટલે ચેતન એમ થશે કે આ કયા પ્રકારના સવાલ જો પાછું આવ્યું જ છે. જુઓ, Yes. ગુજરાતી ફિલ્મોની માંથી કોઈ એક એક્ટ્રેસ એવી છે જેને ઓન સ્ક્રીન રડતા નથી આવડતા? રડતા? ખાલી રડતા? આપણે રડવા હમણાં રડતા રાખો ભાઈ. ના યાર, એવું જોયું નથી એટલે એમ ઓબ્ઝર્વ નથી કર્યું કે આને રડતા નથી આવડતું. એવું ખરેખર હમણાં યાદ નથી આવતું, નહીં તો હું કહી દે. ટેકન આટલા બધા મોટે ભાગે ગંભીર પાત્રો ભજવ્યા પછી એવું થયું છે ક્યારે ઓપ્શન એ લોકો તમારી સાથે વધુ મજાક મસ્તી ના કરે, બી ફિલ્મની હિરોઈન તમારો અવાજ સાંભળીને ડરી જાય, સી ફિલ્મ મેકર્સ કોમેડી સીન આપે હવે? ના, એ કોમેડી વાળું તો મને એવું છે કે એ કરીશું જ ક્યારેક ને ક્યારેક એનો એક્સપ્લોર, કેમ કે આનામાં એનું નાનું અમથું, ભલે મારું પાત્ર સિરિયસ જ છે પણ ટાઈમિંગ જે મલ્હારને અમે બંને વાત કરતા હોઈએ કે અમારા સીન હોય છે ત્યારે કે જે ટાઈમિંગ હોય છે ને એમાં કોમેડીનું મારું પર્સનલ એવું માનવું છે કે એના માટે કંઈ એવું જરૂરી નથી કે તમે સિરિયસલી, નાના પાટેકર સિરિયસલી કેટલી કોમેડી જોરદાર કરે છે. આ નીલ કપૂર જોઈ લો કે આ આપણે જેમ કે વેલકમની અંદર એકદમ સિરિયસ રહીને પણ કોમેડી થઈ જ શકે છે. તો એ બી એક્સપ્લોર કરવું છે, પણ એ કરીશું. પણ આગળનું પહેલું શું હતું એ તમે કીધું? લોકો તમારી સાથે વધુ મજાક મસ્તી ના કરે. હા, પણ એ થાય છે ઘણી વાર શરૂઆતમાં, પણ પછી એમને ખબર પડે, ધીમે રહીને મળે, આવી વાતો તો થાય નાલાયક છે એટલે પછી સમજાઈ જાય છે કે આ તો આને ચાલશે, સમજી જાય. જીવનમાં ક્યારે એવું થયું છે કે જ્યારે તમને એવું લાગે કે ઓહો આ તો ગજબ થઈ ગયું? મારી રિલીઝ થઈ હતી પિક્ચર ત્યાં થયું હતું એને. ફોન જ કર્યો તો. મેં કીધું ભાઈ ગજબ થઈ ગયો. ના બટ ઇન રિયલ સોરી. ઓકે, તમારા વિશે તમને ગજબ થઈ ગયો એવું આનામાં જ થયું હતું. જ્યારે રેવા રિલીઝ થઈ હતી એમાં જ મને એમ થયું હતું કે આ ગજબ થઈ ગયું, કે ભાઈ સારું થયું, ગજબ થઈ ગયું. કેમ કે એનું રિલીઝની બી અમારી સેન્સર લેવાની બી બધી અમુક ઘટનાઓ હતી ને આતે જે દિવસે રિલીઝ હતી એ જ દિવસે સેન્સર આવ્યું હતું ને આતે, તો એ બધું જે ઘટના થઈ હતી તો, અને પાછી પહેલી પિક્ચર હતી તો એ જે જ્યારે જોયું હતી ત્યારે એવું થયું હતું કે આ ગજબ થયું છે. એના પછીનો સવાલ રેવા સાથેનો જ સંકળાયેલો છે પણ જરા જુદી રીતે. રેવા પછી રાહુલ અને વિનીતને કંઈક કહેવા માંગશો કે એવી ફિલ્મ આપવા માટે હવે
કેવી ફિલ્મો ના કરે? ના એવું નથી. આ બધાનો પોતાનો સમય હોય છે, જે પોતે બધા સમજતા બી હોય છે. એમનો શું કહેવાય, એમને આ બધા અમુક અલગ અલગ વસ્તુઓ એક્સપ્લોર કરવી હતી, જે એમને કરી છે. તો હવે પાછા બંને અલગ વિષયો પર કામ કરી રહ્યા છે હમણાં, અને એ બંને વિષયો, એ બંને જે કામ કરી રહ્યા છે, મને બંને ગમી રહ્યા છે. એટલે આઈ એમ હેપી દેટ વે. અમે પણ આશા રાખીએ કે બીજી કંઈક રેવા જેવું કંઈક સરસ થાય. આન્સર લોચા કે લાપસી? ઓપ્શન છે આઉટડોર શૂટ, લાપસી. રોમેન્ટિક સીન. લાપસી જ. જોયું નાલાયકી. શૂટિંગ વિથ ઓજસ રાવલ, લાપસી. શૂટિંગ વિથ મલ્હાર ઠાકર, લાપસી. શૂટિંગ વિથ ચિરાગ. અરે યાર, લાપસી જ છે બધું મારા. મને શૂટિંગ, તમે જ્યાં શબ્દ નાખો છો ને શૂટિંગ, ત્યાં મને લાપસી આવી જાય છે. એવું છે કે આઈ લવ ફિલ્મ મેકિંગ એન્ડ ફિલ્મ્સ. આ ફિલ્મોને લોચા કે લાપસી તરીકે જણાવો. હા. રેવા, કસુંબો, ડિયર ફાધર, કર્મ. રેવા, કસુંબો, ડિયર ફાધર, કર્મા, બધી લાપસીઓ જ છે. મને ક્યાં પૂછો છો? મારે તો ગમી હોય ત્યારે જ કરી હોય ને, આ બધા નહીં પૂછો. પણ મને એમ કીધું કદાચ પ્રામાણિક થઈને એવું કહીશ કે આમાં સહેજ લોચો હતો. એટલે એવું છે કે ડિયર ફાધરમાં મને પર્સનલી એવું લાગે છે, પણ એ પિક્ચર મારી છે ને એટલે મારાથી લાપસી જ બોલાઈ જાય. પણ ડિયર ફાધરમાં મને એવું લાગે છે, કેમ કે નાટક જેટલું જોરદાર હતું એટલી એ ફિલ્મ જોરદાર નથી એવું મને થાય. કેમ કે મેં નાટકના 600 શો કર્યા છે. રાઈટ. પણ એના બી શું કહેવાય, જે બી કારણો હશે આતે, પણ એ પિક્ચર મને કરવી તો હતી જ, તેમ છતાંય. ઓફકોર્સ. ફિલ્મના પ્રમોશન, ફિલ્મનું PR, લોચા કે લાપસી? મિક્સ. લોચા. ઓકે. ફિલ્મનું પ્રીમિયર, પ્રીમિયર લોચા. પ્રોડ્યુસર્સ, પ્રોડ્યુસર લાપસી ઓફકોર્સ. ઠીક છે. ગુજરાતી ફિલ્મોનું બોક્સ ઓફિસ કલેક્શન? હમણાં તો લોચા. ધીમે ધીમે થશે એવું મને લાગે છે, પણ એ મારી આશાઓ છે. પણ અત્યારે લોચા પર છે. યોર કરિયર? લાપસી. ઓકે. અને આ વર્ષે તો પેલું બરાબર જ ગયું છે. 2024 નાટક કરતા હતા. ઠીક છે. લોચા લાપસી કેમ જોવી જોઈએ પ્લીઝ? લોચા લાપસી એવું છે કે ઘણી બધી ફિલ્મો જે બી આપણે બધા કરતા હોઈએ છીએ, જેમાં હમણાં આપણે વાત બી કરી અમુક આતે, કે આપણને બહુ આશાઓ હોય છે કે આ પિક્ચરમાં આવું થશે, આમ થશે ને આવું બધું મજા આવશે આપણી પોતાની ફિલ્મોમાં અને બીજાની બી ફિલ્મોમાં. પણ એ ઘણીવાર નથી પહોંચી શકાતી, એટલે પહોંચી નથી શક્યા હોતા. પણ આ પિક્ચર મેં જોઈ પોતે, અને જે વિચાર્યું હતું એટલું થ્રિલ, એટલું એન્ટરટેનમેન્ટ આ ફિલ્મમાંથી મળી રહે છે. પછી મેં પોતે જે વિચાર્યું હતું, જ્યારે આ લોકો બંને સ્ટોરી નેરેટ કરી હતી ને ઇન્ટરવલ ડ્રોપ ઉપર મને જે ઝટકો આવ્યો હતો, એ ઝટકો બધાને ઓડિયન્સને બી લાગી રહ્યો છે. અને ચિરાગભાઈ અને વૈભવીની આ પહેલી પિક્ચર છે, તો એ બધા કારણોસર આ પિક્ચર જોવી જોઈએ. અને મલ્હારનું જે આ બધા બોલ્યા છે ને, બધા રિવ્યુઅરો બી જે બોલી રહ્યા છે કે એ જે એનો કમ્ફર્ટ ઝોન હોય છે, એ કમ્ફર્ટ ઝોનમાં તો છે જ છે, પણ પિક્ચરના એક પોઈન્ટ પછી એ એનામાંથી બહાર નીકળીને એક અલગ રૂપમાં છે. તો એ બી અહીંયા નવું જે આ મૌલિન બોલ્યો છે, એ બહુ સાચી જ ઘટના છે. અને એ કમ્ફર્ટ ઝોન સાથે જે અલગ એ આ પિક્ચરમાં છે, તો બહુ મજા આવશે બધાને એવું મને લાગે છે. On that note, great round of applause for Chetan Nana. હવે ચેતન આવે તો અમારી જરા જદ્દોજહદ વધી જાય છે, અમારી મહેનત વધી જાય છે કે અમારે શું એવું પૂછવું છે અને હવે પૂછાયું નથી, અને એને ચેલેન્જિંગ લાગે. But please keep coming. We would love to kind of see you more and more in the films. Okay, ચિરાગભાઈ, let us begin. ક્યારેક લાપસી કરવા ગયા હોય ને લોચો થઈ ગયો હોય એવું થયું છે? મેં લાપસી બનાવી નથી એટલે લોચો થયો નથી. અત્યાર સુધી કરેલી આટલી બધી કામમાંથી ક્યારે કોઈ એવી ફિલ્મ, કોઈ એક સિરિયલ એવું યાદ આવે છે જેમાં લાપસી કરવા ગયા હોય, લોચો થયો? સોરી તમારી આટલી બધી મોટી કરિયરમાંથી કોઈ એક એવું કિરદાર, કહાણી, કોઈ ક્રિએશન એવું યાદ આવે છે જેમાં લાપસી કરવા ગયા હોય અને લોચો થઈ ગયો? ના, બધી લાપસીની આશા સાથે જ કરી છે, અને એ મારી માટે તો લાપસી જ પુરવાર થઈ છે. યસ. આટલા બધા કિરદારોમાંથી તમને બહુ જ ગમતું આટલા વર્ષોમાં, જો થોડું અઘરું છે, બહુ જ દિલની નજીક હોય એવું પાત્ર, કિરદાર? હું હજુ એક વેબ સિરીઝ કરી રહ્યો છું, એ મારી ખૂબ જ નજીક છે. મહાત્મા ગાંધીનું પાત્ર ભજવી રહ્યો છું. સો આઈ એમ હોપફુલ. અને હમણાં લાગી બી નથી રહ્યા. મને એમ હતું કે પેલા જે ફોટો પર હોય છે ને, જે સ્માઈલ, મને તો આવ્યો ત્યારથી જ લાગ્યું કે આને બધું સાચું બોલવું પડશે. સત્ય.
પણ એમ થયું કે રિવીલ નહીં કરીએ એમ કદાચ નહીં ના, ના, વાંધો કરવાનું હોય નથી. કે ના, નહીં એમ. ના. It is promo already આવી ગયો on. છે ને? હા, બરાબર. ક્યારેય એવું થયું છે કે ગાંધી બાપુનો ગેટઅપ બદલ્યા પછી તમને કોઈ ઓળખ્યા ના હોય? હું પોતે નથી ઓળખતો મારી જાત. ગાંધી બાપુનું કિરદાર ભજવ્યા પછી તમારામાં ફેરફાર થયેલા 3 ફેરફારો. હું પહેલાંથી ડિસિપ્લિન હતો, વધારે ડિસિપ્લિન થયો છું અને મનોબળ વધારે મજબૂત થયું છે અને વધારે કામ અને કમ્પોઝ થયો છે. પત્ર મિત્રો તમે કરી રહ્યા છો. ખૂબ જ નજીકની સ્ક્રિપ્ટ, ખૂબ જ નજીકના મારા પ્રિય એવા લેખક દિગ્દર્શક નૌશીલ મહેતા નૌશીલભાઈની. અને દેવકી સાથે પરફોર્મ કરવાની મજા પડી ગઈ. આજના આધુનિક યુગમાં કોઈને પત્ર લખવો હોય તો કોને લખશો? પહેલું નામ કોનું હશે? પત્ની પૂર્વી. વાહ. તમને મળેલો કોઈનો એવો પત્ર યાદ આવે છે કે જે તમે સાચવીને રાખ્યો હોય? માત્ર નામ જણાવશો તોય ચાલશે. કોઈનો એવો પત્ર નથી. આવ્યો તો ખાલી નામ જ ના જણાવો, બાકી બધું એવા પત્ર જ્યાં સુધી ગ્રોનઅપ યર્સમાં એવા પત્ર ક્યારેય રહ્યા નથી અને પછી તો હવે ઈમેલના જમાના આવી ગયા. I completely understand. રંગભૂમિની રંગમંચની કોઈ એક એવી મોમેન્ટ જે તમને હજી સુધી યાદ છે અને આખી જિંદગી તમને યાદ કરવી ગમશે? માસ્ટર ફૂલમણી નામનું જ્યારે હું નાટક કરતો હતો ત્યારે પૃથ્વી થિયેટરની બહાર અમે બધાને મળવા ઊભા રહેતા હોઈએ છીએ શો બાદ. ત્યારે એક લેડી આવે મારી સામે અને મને કહે કે આ નાટક હું લગભગ 5 વર્ષ પહેલાં હું જોઈ ગઈ હતી અને ત્યારે એમની સાથે એમનો સન પણ હતો કે આજે એ મારી સાથે નથી, એ કારગિલ વોરમાં શહીદ થઈ ગયો છે અને અત્યારે એ મધરને એમના સનની બહુ યાદ આવે છે ને એમણે મને એમની એના સનની એક યાદગીરી, એક જે પિન હોય છે એમની જે પણ બેચ મેડલની કે જે એ લોકો લગાડતા હોય છે એ પિન એમણે મને આપી અને એમણે સરસ મજાની હગ આપી અને એમણે મને કીધું કે મને મારા સનની હમણાં બહુ યાદ આવે છે. એટલે એ મોમેન્ટ મારી માટે લાઈફ ટાઈમ મોમેન્ટ છે. એટલે વિચ ઇઝ કહું ને કે એનાથી વધારે મોટું મારી માટે સન્માન બીજું કોઈ નથી આજ સુધી. સુપર. ગુજરાતી ફિલ્મો જુઓ છો? બિલકુલ જોઉં છું. છેલ્લે ગમેલી અને ન ગમેલી ગુજરાતી ફિલ્મ? ના, મને ગમેલી જ ફિલ્મ કસુંબો અને મને એમની 21મું ટિફિન પણ ગમી હતી અને ન ગમેલી ફિલ્મ જેવું ઓછી ગમેલી એમ એવું ઓછી ના, એટલે મેં હમણાં ઓફ લેટ ઘણી ફિલ્મો નથી જોઈ પણ છેલ્લે જોઈતી કસુંબોય મને ખૂબ ગમી હતી. ઓકે. કોઈ એક ડિરેક્ટર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અત્યારના જેની સાથે તમને એવું લાગે છે કે તમને કામ કરવું થોડું વધારે ગમશે અથવા ઈચ્છા છે? મને સંદીપભાઈ સાથે કામ કરવું ખૂબ ગમશે અને 21મું ટિફિન અને એમનું નામ મને અત્યારે યાદ, વિજયગીરી બાવા, યસ, એમની સાથે કામ કરવું ગમશે. ઓકે. અને ઓફકોર્સ સચિનભાઈ ફરી પાછી ફિલ્મ બનાવે અને ફરી પાછું એવું ધાસુ નરેશન આપે તો આઈ એમ ઓલ ઇન. થેન્ક યુ. તમારા મતે તમે જે તમારે મુંબઈથી તમે આ ઇન્ડસ્ટ્રીને જુઓ છો, ગુજરાતી ફિલ્મો લોકો સુધી ઓછી પહોંચે છે એના કયા 3 કારણો તમને લાગે છે? ના, નથી એટલે મારું એવું માનવું છે કે નથી પહોંચતી એવું, એટલે એવું હું નથી માનતો. સારી ફિલ્મો તો એનો રસ્તો બનાવી જ લેતી હોય ઓછી છે. પહોંચે છે એમ? might it be promotions or it can be like ક્યાં લોકો સુધી પહોંચે છે. તમારા માત્ર જુઓ, હું અત્યારના જોઉં ને તો અમારી ફિલ્મના પ્રમોશન વિશે હું કહી શકું કે વિચ ઇઝ નોટ હાઈલી પ્રમોટેડ ફિલ્મ. તો એનું બની શકે એટલે ટચવુડ, એટલે લકીલી ગઈકાલનો દિવસ એવો હતો કે સિનેમા ડે તરીકે ઉજવાયો. કમ્પેરેટિવલી સસ્તી ટિકિટો હતી અને દરેક જગ્યાએ ગુજરાતભરમાં, મુંબઈમાં શોઝ હાઉસફુલ થયા. સો એ અમારી માટે બહુ ફેવરેબલ સાબિત થયું. ઓછા પ્રમોશન હોવા છતાં તમને રિઝનેબલ રેટ્સ ને કારણે લોકો આવ્યા, હાઉસફુલના પાટિયા બોક્સ ઓફિસ ઉપર રહ્યા. પણ એટલે આઈ ફીલ કે પ્રમોશન કરીએ તો વધારે લોકો સુધી પહોંચે. ઓકે. ચાલ, આન્સર થોડા જલ્દી, થોડા લાંબા સવાલો છે એટલે ડુ યુ હેવ અ સિક્રેટ ટેલેન્ટ? સિક્રેટ ટેલેન્ટ? યા, આઈ કેન જગલિંગ. અચ્છા, ઓકે. ઓહ વાહ, અચ્છા, આપણી પાસે કંઈ જગલ કરે. હેવ યુ એવર હેડ અ નિયર ડેથ એક્સપિરિયન્સ?
યા એટલે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન એટલે હું એક ફિલ્મ કરી રહ્યો હતો અને એમાં મને તે વખતે તરતા નહોતું આવડતું અને નદીમાં એટલે મારી દીકરી તણાઈ રહી છે અને એને બચાવવા માટે મારે નદીમાં પડવાનું હોય છે અને મેં કહી રાખ્યું હતું કે હું નથી તરતો, પણ એ દરમિયાન નદીનું વહેણ એટલું હતું અને એ લોકોએ વ્યવસ્થા કરી રાખી હતી, પણ નદીના વહેણને કારણે હું ફંટાયો હતો જે રીતે, એમાં મને થયું કે આજે ગયા રામ રમી ગયા, બટ લકીલી એ લોકોએ મને બચાવી લીધો હતો. The text message you have sent to the wrong friend. ના, એટલો તો હું સાવચેત રહું છું હંમેશા, એટલી તો એલર્ટનેસ છે કે ખોટી જગ્યાએ નથી પહોંચતો મેસેજ. Okay. The kind of gossip you have spread. આઈ એમ નોટ અ ગોસિપ મોંગર. No? નહીં. બિલકુલ નહીં. કોઈ આવી ના, એટલે બેઠા હોય. તૈયારીમાં હા 2 શોટની તૈયારી વચ્ચે જે સમય મળે એમાં હા, એવું બધું તો અરે એને સમજો એમની પાસે કેમ ગોસિપ વધારે હોય કે ચર્ચા વધારે, કારણ કે એટલી બધી વાતો જૂની બધી નાટકો અને બધા અલગ અલગ કાંતિ મળિયા સાથે કામ કરેલા હા એટલે માણસ gossip છે. બધા memories મેમરીઝ વધારે. Exactly. એ બધું શેર કરતા રહેતા હોઈએ અમે જુદું જુદું. કઈ કેવું શેર અમને કરી શકો છો અમે જાણતા એટલે પેલું ગઈકાલે અમને- અમારે જાણવા જેવું હોય. હા, એ બધું આ પત્યા પછી કહું. અત્યારે કેમેરા ઉપર બોલવામાં વાંધો નથી, પછી એડિટ થઈ જશે. બસ Just he's so naughty, he's so like બધા. hilarious. એ અનુભવ બધા. અદ્ભુત અમે છે. કશું એડિટ નથી કરતા ખાલી જાણ માટે, પણ આપણે કઈ વાંધો નહીં હા, પછી પણ તો વાત પછી કરીશું. બોલાશે નહીં. Artist ના તો કેવી રીતે બોલાય? અમારા સિનિયરો છે એવું સમજી લો. ઠીક છે, ઠીક છે. હું સમજાઈ ગયું છે આજે મને ફરી કે શાંત પાણી ઊંડા ઘણા. Okay. Have you ever cheated on a test? On a? Test. ટેસ્ટ એક્ઝામમાં I did. Really? Okay. એક્ઝામ ની વાત કરો છો ને? સ્કૂલમાં એક્ઝામ, ઓફકોર્સ. આમ તો ટેસ્ટ શબ્દ એવો છે કે બીજા ઘણા બધી પરીક્ષાઓ ઘણી બધી પણ યાદ એટલે જ મેં તમને સ્પેસિફિકલી પૂછ્યું. બીજા બધાને બી કહીએ જ તો. Do you play any instrument? મને હાર્મોનિયમ વગાડવું ખૂબ ગમે છે, થોડું થોડું હું વગાડું છું અને હવે હું શીખી રહ્યો છું. વાહ. any ગાય છે બહુ સુંદર પણ. હા ભાઈ ના, લાઈવ મેં મ્યુઝિકલ એટલે મેં ગાવાની ટ્રેનિંગ નથી લીધી, પણ મને ગાવું ગમે છે અને સુરમાં ગાવાના પ્રયત્ન કરતો રહેતો હોઉં છું અને મેં મ્યુઝિકલ પ્લે કર્યા છે. Of course. તો પેલું ગ્લોબ થિયેટરમાં તમે જે કંઈક ગણગણ્યું હોય કે ગાયું હોય એમાંનું એની સહેજ ઝલક અમને કંઈક સંભળાવી શકો? એ પણ ખૂબ જ પ્રિય નાટક મારું. મિહિર ભૂતાએ લખ્યું હતું, સુનિલ શાનબાગે ડિરેક્ટ કર્યું હતું, ઉત્કર્ષભાઈ, માનસી, સચિત, અને એમાંનું એક ગીત જે અત્યારના મને યાદ આવે છે, એના શબ્દો એ બહુ જ ગજબ છે કે જગસાગરમાં નૌકા નાખી સુકાન હાથે રાખી, જગસાગરમાં નૌકા નાખી સુકાન હાથે રાખી, 7 સમંદર ખેડ કરો તકદીરને સાથે રાખી, જગમાં કૂણું ઘરમાં કૂણું વાલ બાપનું માની શીળી છાય, લડત જગતની ઘરથી જોતા ફકત રમત દેખાય, દુનિયાને તળિયેથી ખૂંદો ત્યારે જાત પરખાય, માટે ઘોડાપુરને સંગ જજુમો જીવને બાથે રાખી, 7 સમંદર ખેડ કરો તકદીરને સાથે રાખી. વાહ વાહ વાહ. મિહિર ભૂતાનું ની કલમે લખાયેલું અને ઉદય મઝુમદાર, ઉદયભાઈએ કમ્પોઝ કરેલું. વાહ, ઉદયભાઈને ખૂબ દિલથી યાદ કરીએ છીએ. તમે આ ધારો કે જોતા હો તો કેમ છો? ઓકે. કોઈ વિયર્ડેસ્ટ ફૂડ કોમ્બો ટ્રાય કર્યો છે અત્યાર સુધી? હા, એટલે વિયર્ડેસ્ટ તો નહીં, પણ હું જુદું જુદું ફૂડ ટ્રાય કરવાનું ખૂબ જ મને પસંદ છે. અને પહેલી વાર જ્યારે અમે એટલે અમેરિકા ગયા હતા અને જ્યારે હજુ સુધી બહુ ઇટાલિયન અમે ત્યારે એક્સપ્લોર કરતા હતા, ત્યારે પહેલી વાર અત્યારે મને યાદ આવે છે કે મેન્યુ વાંચીને મેં શું આ શું છે, રાવિયોલી દા પોર્ટોબેલો
આ વળી જે બોલતા બોલતા જીભના ગોટા વળી જાય એવું આ નામ શું છે? અને હતું આમ કહીએ ને કે ચોરસમાં ગ્રીન કલરનું હતું એટલે સમજાયું કે વેજીટેરિયન તો છે જ આ. એટલે એ અને બીજા બધાએ પોતપોતાની ડીશ મગાવી. મેં કીધું કે આ હું રાવિયોલી દા પોર્ટોબેલો ટ્રાય કરીશ. એ વેજીટેરિયન છે, મેં ક્યારેય ખાધું નથી, હું ટ્રાય કરીશ. અને તમે માનશો બીજા બધાની જે ડીશ આવી ને એમાં સૌથી વધારે સારી ટેસ્ટી આ રાવિયોલી દા પોર્ટોબેલો. મતલબ યુ ટ્રાય, આઈ મીન બીંગ અ ફૂડી, Yeah. આ કંઈક કોઈ વિચિત્ર ફૂડ કોમ્બો ટ્રાય કર્યો છે જે એમ થાય કે મેગી અને ભેળ સો ઇટ્સ આઈસ્ક્રીમના ભજીયા. એવું નહીં આવે છે, મળે છે નથી. તો આ પોપ્યુલર છે ને, લોકો ખાય છે યાર, મને તો બહુ અઘરું જ સો લાગે ઇટ્સ છે. લાઈક રાઈસ એન્ડ નૂડલ્સ ટુગેધર. રાઈસ ની જગ્યાએ મમરા છે એમ. મજા તો આવે. ચિરાગભાઈ, do you talk to yourself when you are alone? લોટ. What do you talk to yourself generally? ના, એસેસમેન્ટ એટલે રાઈટ ફ્રોમ લાઈક પોતાના પરફોર્મન્સ વિશે કે આઈ એમ સેલ્ફ ક્રિટિકલ જાત સાથે કે ભાઈ આ કરેક્ટ કર્યું છે કે નથી કર્યું, આપણું બિહેવિયર કરેક્ટ છે કે નહીં, એ બધું જાત સાથેના સેલ્ફ એસેસમેન્ટ, જાત સાથેની વાતો થતી રહેતી હોય. તમારા પ્રિય ગુજરાતી એક્ટર? પરેશ રાવલ. ચૂઝ વન. મુંબઈનો મરીન ડ્રાઈવ કે અમદાવાદનો રિવરફ્રન્ટ? મરીન ડ્રાઈવ. થિયેટર કે ફિલ્મ્સ? એટ ધીસ મોમેન્ટ ફિલ્મ્સ. ફિલ્મ્સ કે વેબ સિરીઝ? ધીસ મોમેન્ટ વેબ સિરીઝ. વડાપાઉં કે થેપલા? થેપલા એની ડે. સોશિયલ એન્ટી સોશિયલ? સોશિયલ. ચિરાગ કે મલ્હાર? એની ડે ચિરાગ. વાહ, એક્ટરના વખતે શું હોત ચિરાગભાઈ? આઈ ડોન્ટ નો, આજ કરવું તું યાર, એટલે જ છું અહીંયા, એક્ટર છું. ઓકે, વન થિંગ યુ આર ગિલ્ટી અબાઉટ? એવું કશું જ નથી કર્યું કે જે ગિલ્ટી હોય, બધું અવેરનેસ સાથે કર્યું છે અને આઈ નો રિગ્રેટ્સ. તમારી એક ખરાબ આદત? નથી યાર. બસ આ બહુ થઈ ગઈ, મને લાગે છે અહીં અટકી જવું જોઈએ. તમે જેન્યુઅલી કઈ ખરાબ આદત નથી. We feel it. સારા માણસ. કોઈ સૌથી મોટું જુઠ્ઠાણું? આ જ કે એની કોઈ ખરાબ આદત નથી. એવું બોલી દેવું, એવી ખરાબ આદત નથી. સારું, એક ફિલ્મ જે માત્ર ને માત્ર બ્રેડ એન્ડ બટર માટે કરી હતી? યાર એવું ઘણું કામ કર્યું છે. એક નહીં, ઘણું કામ કર્યું છે. વર્સ્ટ નાઇટમેર? મને એવો ડર નથી, પણ એમ એવું મને થાય કે જો મેં જ્યારે પહેલી વાર કિલ બિલ નામની ફિલ્મ જોઈ હતી ને, ત્યારે એમાં એને એક બોક્સમાં અંદર લઈ જાય છે, એટલે એને પૂરી દે છે. એમાંથી બહાર તો નીકળે છે, પણ એ મારી માટે બહુ જ સફોકેટિવ મોમેન્ટ હતી. અને ક્યારેક હું આમ બેસીને આવું વિચારતો હોઉં ને, આવું કહીએ છીએ ને કે જાત સાથે વાતચીત, ને હું જ્યારે એ આમ વિચારતો હોઉં ને મને એમ થાય ને કે તો આઈ કેન ફીલ કે હું એ એક્સપિરિયન્સ કરું છું ને, આઈ ફીલ કે ભાઈ ક્લોસ્ટ્રોફોબિક. તો એ મોમેન્ટ છે ને, એ મારી માટે ઇટ્સ અ નાઇટમેર. ઓકે, અહીં બેઠેલા લોકોને કંઈ કહેવું હોય જે હજી સુધી કહી ના શક્યા હો તો શું હોય? હજી સુધી હું કહી ન શક્યો હોઉં, બધું કીધું છે, કશું બાકી નથી રાખ્યું. સિનિયર છે. ઓકે, ઓન ધેટ નોટ, કેમ જોવી જોઈએ આ મૂવી? ભાઈ સિનેમા છે ને કોલોબરેટિવ આર્ટ છે, અને આ ફિલ્મનું કોલોબરેશન છે ને બહુ માઇન્ડ બ્લોઈંગ રહ્યું છે. મૌલિન, સચિનભાઈ, અમે ત્રણેય જણા, ફિલ્મના ડીઓપી, ફિલ્મના એડિટર એટલે હિમાંશુ દુબે, અને ડીઓપી અને અમારા એડિટર નીરવ, આ બધાનું છે ને માઇન્ડ બ્લોઈંગ કામ છે. અને અમને બધાને ગર્વ છે આ ફિલ્મ સાથે, આ ફિલ્મ સાથે એસોસિએટ થયાનું, અને આ ફિલ્મના અમારા કામ વિશેનું અમને પોતાને બહુ ગૌરવ છે. તો અને એનું રિઝલ્ટ ખૂબ જ સંતોષજનક છે. અને આવું દરેક ફિલ્મ માટે નથી બોલી શકાતું, પોતાની કરેલી ફિલ્મો વિશે પણ. તો અમે કહી શકીએ છીએ કે આ ફિલ્મ ખૂબ જ મજાની છે, અમને ગૌરવ છે આ ફિલ્મ વિશે, અને તમને પણ આ ફિલ્મ જોઈને ખૂબ જ મજા આવશે, અને એટલે આ તમારે ફિલ્મ જોવી જ જોઈએ. ખૂબ 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 તાળીઓ સાથે ચિરાગભાઈ. As I said, would love to speak to you in depth and details. આપણે મળીએ જલ્દી. ખૂબ બધી ગુજરાતી ફિલ્મો કરો, વારંવાર અહીંયા આવો, એવી શુભકામનાઓ. વારંવાર બોલાવતા રહો, વારંવાર આવતો રહો. મલ્હાર, યસ સર.
चलिए शुरू करते हैं. લાપસી શેની બને છે? લાપસી ઘઉંની. ઘઉંના ફાડાની. હા એટલે એઝ ઇન ઘઉં ઇઝ ઇમ્પોર્ટન્ટ ને. Of course. ફાડા હોય કે પછી લોટ હોય. સારું. તમને એવું નથી લાગતું કે આ ફિલ્મના ટાઇટલ સોંગમાં જરા લોચા વાગી ગયા છે? એ સોંગ ગજબ થઈ ગયો ફિલ્મનું ટાઇટલ સોંગ. ના એટલે એકચ્યુઅલી છે ને ગજબ થઈ ગયું ટાઇટલ નહોતું મળતું એટલે મેં કીધું કે ભાઈ લોચા લાપસીનું એક ગીત છે એમાં પાછળ ગજબ થઈ ગયો હોય છે યુ પુટ ધ ટાઇટલ ગજબ થઈ ગયો એટલે ગીત પહેલા બનેલું એમ એટલે પણ આ તો હવે એવું છે કે ટાઇટલ સોંગ કરવું ના કરવું એમાં જ અમે 3-4 મહિના કાઢી નાખેલા કે યાર શું કરીએ કારણ કે સસ્પેન્સ ફિલ્મ છે એટલે થાય. ઓકે, નીચેનામાંથી કોણ એવું છે જે તમારા વોઇસ નોટ્સ જાહેરમાં સાંભળવાની હિંમત ન કરે? મિત્ર ગઢવી, યશ સોની, આર્જવ ત્રિવેદી. મિત્ર ગઢવી. અસલ લાઈફમાં તમે કોઈ ડિવાઇસ બનાવો તો એનો સુપર પાવર શું હોય? ગોળી ખાઈને લંચ થઈ જતું હોય ને એવો સુપર પાવર જોઈએ છે એવી વચ્ચે તો નીકળી હતી ને એવી બધું કંઈક. કે આમ ગોળી ખાઈ લો પેટ ભરાઈ જાય ભાઈ આગળ વધો કામ એવું. પણ સોલ્જર્સ માટે બનાવે છે એવી. હા એટલે You being a foodie and coffee lover. ના એટલે એમાં કેવું છે કે શૂટિંગ દરમિયાન યાર બહુ ડિફિકલ્ટીઝ ને બ્રેક્સ બહુ લાંબા થઈ જાય છે અને એ બધું ઇશ્યુઝ દેખાયા એઝ અ પ્રોડ્યુસર પણ it is fun. તમે સમજો આ વાત. Producer તરીકે લાવો. એમાં શું છે, હું ફૂડી છું ને એટલે મને કેવું થાય કે બધાને વ્યવસ્થિત જમવાનું મળવું જોઈએ પછી મસ્ત આમ કાઉન્ટર લાગે ને બધું જાહો જલાવી બાય ધ વે અમે આ જે ફૂડી માણસ છે એટલે જે ફાયદો થયો છે એની વાત છે કે ડિયર ફાધરમાં જોરદાર જમવાનું ખાધું હતું એના પછી બીજું જે ખાધું હોય ને તો એ આ લોચા લાપસીમાં ખાધું જે બધા સેટ પર નથી હોતું. સારું છે એટલે એ સુપર પાવર એટલા માટે કે કામ કરવાની વધારે પેલી એક સુસ્તી ના આવે અને એક લોડ ના પડે ને એવું બધું થાય છે અને સીઝન બહુ ડિફિકલ્ટ હોય છે તો એમાં એક ગોળી ખાઈને નીકળી જતું હોય તો સારું એમ. લગન સ્પેશિયલમાં શું સ્પેશિયલ હતું? લગન સ્પેશિયલ એટલે આઈ થોટ ઇટ વિલ બી અ ફન ફિલ્મ લાઈક અ પ્રિયદર્શન એટલે મને લાગ્યું કે મજા પડશે કેઓસ નહીં ફન ને લગન સ્પેશિયલમાં જે માહોલ હોય છે કે જે બધા અનુભવ થતા હોય છે લોકોને એ અનુભવ લોકો જોશે તો એ એક્સપિરિયન્સ કરશે પણ એ મહદ અંશે એટલો ગ્રેટ ના રિસ્પોન્સ આવ્યો જેટલું વિચાર્યું હતું એમ. કરેક્ટ. ઇન્સ્ટાગ્રામ પરથી બધી પોસ્ટ ગાયબ કેવી રીતે થઈ ગઈ? અરે મને એકચ્યુઅલી આઈ વોન્ટેડ ટુ ડુ ધીસ એટલે મેં કીધું કે થોડું અલગ સસ્પેન્સ પ્રમોશન ફિલ્મ છે તો સસ્પેન્સ પ્રમોશન બી હોવું જોઈએ. સો વોટ આઈ ડીડ મેં બધી જ પોસ્ટને ડિલીટ કરી અમુક આર્કાઇવ કરી એમ કરીને 0 કરી નાખી અને ખાલી એક જ જોડકણું નાખ્યું કે ભાઈ આ શું હશે આ ફિલ્મનું ટાઇટલ અને ફિલ્મ પછી ધમાધમ લોકોએ લોચા લાપસી લખવાનું ચાલુ કર્યું. મેં કીધું નાઉ વી આર રીચિંગ એમ એટલે પછી ધીરે ધીરે પાછી લાવી દીધી. પણ હું પ્રમોશન છે ને થોડું ટ્રિકી કરવાનું વિચારું છું. લગન સ્પેશિયલમાં વી ડીડ રોડ પર વરઘોડા બોર્ડ લઈને નીકળેલા બધા એક્ટર્સ કે ભાઈ અમારા લગન છે આવજો ટાઈપ્સ. તો એવું મને થોડો ટ્રિકી પ્રમોશન્સ ગમતા હોય છે અને હું કરતો બી હોઉં છું અલગ અલગ ફિલ્મોમાં. સો એમાં મને એવું વિચાર્યું કે શરૂઆત અહીંથી કરી કારણ કે બીજું તો શું ખોલીએ એમ એવું છે. Yeah, of course. Kill, marry, hook up completely અમે એકદમ ઇન્સ્પાયર્ડ જ છીએ બીજા કન્વર્સેશન ઉપરથી. મોનલ ગજ્જર. કિલ. દીક્ષા જોશી. ના સોરી તો હુકઅપ વિલ બી મોનલ ગજ્જર કિલ દીક્ષા જોશી. પણ સાંભળો એમાં આવું નથી હોતું કે તમે આ ઓપ્શન આપો ને પછી 3 નામ બી આપી દો સાથે પછી એમાંથી કહેવાનું આ કિલ્લા હુકઅપ અને આ એવું આ તો મને જૂનું જે જોયું છે એમાં આપણા પાર્ટી કેમ આપણે એક્ટર કેમ જો કે ચાકો વચ્ચે આવ્યું એનું એક ઇન્ટિગ્રેશન છે. તમે જોજો અમારા શુદ્ધ દેશી સંવાદના જૂના એપિસોડમાં મલ્હાર અને દીક્ષા જ્યારે સાથે આવ્યા હતા Oh my God. ત્યારે ચાકો જે પડ્યો તો શોધી કરજો એ એપિસોડ મજા પડશે. ઓકે સો કિલ, મેરી, હુક અપ વી હેવ મેની ઓપ્શન. મોનલ ગજ્જર, દીક્ષા જોશી, પૂજા જોશી, વ્યોમા નાંદી, યશા કંસારા. હા ત્રણ નહીં. બોલો તો કિલમાં ગઈ દીક્ષા જોશી. કિલ્લામાં ગઈ હુકઅપમાં આઈ વુડ સજેસ્ટ 2 people એમાં મોનલ અને ઈશા કંસારા. બસ નથી ગયું ને બાકી ને મેરી મેરીમાં પૂજા જોશી પૂજા જોશી અને ના પૂજા જોશી okay, રાખીએ એમાં પછી ખોટું
અને પ્રેમાનંદી આ બધું જોશે. તમને કહું આખો ઇન્ટરવ્યુ મૂકવાની છે. મૂકી દો. ઓકે ફાઇન. જ્યારે તમને કોઈ મલ્હાર ઠાકરને બદલે મલ્હાર ઠક્કર કે ત્યારે તમારું પહેલું રિએક્શન આમાંથી શું સાચું છે? એક્ટર બન્યા પછી એક્ટર બન્યા પણ પૈસા બહુ ન કમાયા એટલે બિઝનેસ શરૂ કર્યો. બી બિઝનેસ શરૂ કર્યો એમાંથી પૈસા કમાયા અને પછી પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું. સી એક્ટિંગ કરવી હતી પણ પૈસા નહોતા મળતા એટલે પોતાનું જ પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું. ડી અપના સપના બની. એટલે બધું છે ને ચાલુ થયું છે એક્ટિંગથી. એટલે પહેલા એક્ટિંગ કરી, પછી પૈસા આવ્યા એટલે પ્રોડક્શન હાઉસ કર્યું, પછી મને થયું કે ના પ્લાન બી તો આપણો મેઇન મને ગમે છે કે સારું આ મલ્ટીટાસ્કર હોઈએ, પેલામાં બી આપણું આમ ચાલતું હોય, પેલા બી ચાલવું જોઈએ, રેસ્ટોરન્ટ બી હોવી જોઈએ ને ફાર્મમાં બી હોવા જોઈએ ને બધું મગજમાં હોય છે. તો કે ના મેં કીધું કે ચલો એની જોડે બી કોલેબોરેશન કરીએ, એવું કર એમ ધીરે અને એક્ટર શુડ હેવ અ પ્લાન બી. એવું હું નાટકો કરતો ત્યારથી જાણી ગયેલો કે યાર માત્ર આની પર સર્વાઈવ કરવાનું જ છે અને કરીશું જ, પણ પ્લાન બી હોય તો તમે યાર 100 રૂપિયાની વસ્તુ વાપરતા હોય તો 150 રૂપિયા વાપરવાનું વિચારી શકો. સો દેટ્સ વોટ આઈ ફેલ્ટ કે વાઇલ વર્કિંગ આઈ ફેલ્ટ કે ના પ્રોડક્શન હાઉસ હોવું જોઈએ જેમાં પોતાની ગમતી ફિલ્મો, લોકોને ગમે એવા પ્રોજેક્ટ્સ અને ગમતા કલાકારો અને સારા કલાકારોનું સારું કામ દેખાય એવા પ્રયત્ન સાથે પ્રોડક્શન હાઉસ ચાલુ કરવામાં આવેલું. થેન્ક યુ મલ્હાર. થેન્ક યુ ભાઈ, પ્લીઝ. આઈ થિંક મલ્હાર ધીરે ધીરે એક્ટર કરતા વધારે અમારું માનવું છે પ્રોડ્યુસર તરીકે, પ્રોડક્શન હાઉસ તરીકે તો લોકપ્રિય અને ફેમસ થઈ જાય. ઇન્ડસ્ટ્રી એના વિશે બહુ સારું બોલશે, બોલવું જ પડશે એઝ અ પ્રોડક્ટર. ગ્રેટ યાર. આગળ તો એક બે પિક્ચર એવી કરવાનો છે કે જેમાં પોતે એક્ટિંગ નથી કરવાનું, એવા એવા બધાને project બી છે. લેવાના છે. એવા પ્રોજેક્ટ બી વિચાર છે એમ. પણ તમે સારા પ્રોડ્યુસર છો જ. અને એટલે એક પ્રોડ્યુસરની અંદર જે ટેલેન્ટ હોવું એ જોઈએ આગામી ફિલ્મોમાં એકાદ ઇન્ટરવ્યુ વાળો સીન નાખી દેજો ને. આન્સર લોચા કે લાપસી? તમે છેલ્લે કરેલી ગુજરાતી ફિલ્મ? લોચા. ફિલ્મ પ્રમોશન્સ? સવારે લોચા, સાંજે લાપસી. સ્વાગત છે આ પ્રોડ્યુસર બોલ. ફિલ્મનું માર્કેટિંગ? લોચા છે, હજી લોચા છે કારણ કે ઓર્ગેનિક પ્રમોશન્સ તમે હોર્ડિંગ કરો, પેપર એડ કરો, લોકો સુધી પહોંચો. બાકી હજારો કરોડ રૂપિયા ખર્ચી નાખે લોકો, ગ્રાઉન્ડ પ્રમોશન કરી નાખે ને 72 કોલેજોમાં પ્રમોશન કર્યું, અને એ બધો ખર્ચો બહુ મોટો હોય છે. અને પછી વેન યુ સી 2-3 ડેઝના કલેક્શન આઈ ફીલ કે યાર આટલું બધું કર્યું પણ કશું વળ્યું નહીં. એટલે યુ હેવ ટુ, લોકોને શું ગમે છે ને એ પ્રમોશન એ રીતે, એમ કે વી વેર ઓલવેઝ ક્લિયર કે બધું થશે એના ટાઈમે. ટ્રેલર એવું એન્ગેજિંગ બનાવો કે લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કરીએ, અને વી ડીડ ધેટ. કે અમે કઈ કોલેજોમાં પ્રમોશન કરવા ગયા નથી, બટ સ્ટીલ યસ્ટરડેના કલેક્શન કે યસ્ટરડે પહેલો દિવસ બહુ બ્લોકબસ્ટર રહ્યો છે. તો એ એવું છે કે ટ્રેલર લોકો સુધી પહોંચ્યું છે, લોકો પાસે ગુજરાતી ફિલ્મ નવી રીતે જોવી છે એવો એક ઓપ્શન મળ્યો છે. તો દરેક ફિલ્મના અલગ અલગ પ્રમોશન્સ હોય છે એમ. એટલે પ્રમોશન્સ ઇઝ ઓલવેઝ લોચા એન્ડ લાપસી બોથ, પણ કેવી રીતે લોકો સુધી પહોંચાડવી છે એ જે લોકો પ્રોડક્શનનો હોય છે વિચાર. પ્રીમિયર લોચા, 100% લોચા. એટલે વાય બીકોઝ બધું બહુ મિક્સ છે યાર. અમુક જે 10-12 લોકોને છે ને એમને પોતાને જે અમુક લોકોને કશું જ નથી ગમતું એવા બી લોકો બહુ હોય છે. અમુક લોકો ખાલી બતાવવા માટે આવે છે, અમુક લોકો પ્રેમિયર્સ અવોઇડ કરે છે. અમે લોકોએ સ્ક્રીનિંગમાં ખબર નહીં કેટલા લોકો આવ્યા, કોને ઇન્વિટેશન ગયું, કોણ નથી આવ્યું. એટલે આ બધા બહુ આમ મને લાગે છે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ અ ફ્રોડ કે લોકો આવ્યા, 1000 લોકોએ ફિલ્મ જોઈ, એમાં 500 રિવ્યૂ આવ્યા ને એવું બધું, પણ એકચ્યુઅલ રિવ્યૂ છે નહીં. એ તો બધું શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ, બુધમાં ખબર પડે છે. ધ ઓનલી ફિલ્મ વિચ, એટલે જેમાં એવું લાગ્યું કે યાર આ પ્રેમિયર આટલા બધા લોકો, કેટલા બધા લોકો હોય છે એમ પ્રેમિયરમાં, અને એવો માહોલ હોય છે કે લોકો આમ શું બતાવી દે છે. મને એ બી થોડું લાગે છે કે લોકો સુધી પહોંચાડવા દો એમ. 1-2 ફિલ્મો એવી આવેલી કે એ ફિલ્મમાં કેવું થયું કે એટલા બધા લોકોએ પિક્ચર જોઈ નાખી, પછી થિયેટરમાં કોઈ ગયું જ નહીં. એવું કે પ્રેમિયર જ 72 સ્ક્રીનિંગ લોકો ઇન્વાઇટ કરીને એમ થાય કે ભાઈ તો કોના માટે પિક્ચર બનાવી છે એમ. એટલે એવું થાય છે. પણ પ્રેમિયર મને થોડું મિક્સ રિવ્યૂ છે. જેમ કે તમે ફિલ્મ જોઈને તમે બીજા દિવસે ફોન કરીને એવા માણસ છો કે કહી દો કે બેટા ના મજા આવી, કે બાબા આમ ના થયું, કે મજા આવી.
તો એવું પછી દરેક ફિલ્મોમાં ડિફિકલ્ટ હોય છે લોકો તારી વાતમાંથી મેં તો મારા લગતો જ શબ્દ પકડ્યો છે. કેટલાક એવા છે જેમને કશું નથી ગમતું. તું મને સીધું મારું જ દેખાય. નો નો એવું નહીં જવું હવે. ના. કદાચ હું એ categoryમાં fall તો. ના ના તમે હમણાં બે ચાર સારા બોલ્યા તો ખરા. સરસ થાય તમને તમે કસુંબુ હમણાં ગમી હતી. કસુંબુ બોલ્યા, પછી આ વેનીલા Vanilla આઈસ્ક્રીમ ice બોલ્યા. cream એવું નથી તમે એવું ના વિચારો. અને લગન સ્પેશિયલ તમે સારા માણસ છો. ઓકે લાઈક એમ નથી ખરાબ. ચેતન, that is why I inquired. No, literally, એમને he didn't like લગન સ્પેશિયલ હા ઓકે તો એ બરોબર છે, કઈ વાંધો નહીં. મને બી એવી પિક્ચરો બહુ છે કે એવું થઈ ગયું કે આ 2-2.5 કલાક જો આપણે ક્યાંક સેવા કરવા ગયા હોત તો વધારે કમાયા હોત. સેવા એને પણ વાક્ય જોયું કે સેવા કરવામાં કમાઈ લેવું. પ્રોડ્યુસર બહુ સેવા ભાવી છે. પ્રોડ્યુસર હમણાં એ આવી છે પ્રોડ્યુસર. પ્રીમિયર્સમાં મને એવું બહુ જ મારું સ્પષ્ટપણે માનવું છે કે આપણને બહુ ઓનેસ્ટ અને મુખર થઈને ફિલ્મ વિશે વાત કરનારા લોકોની જરૂર છે. જે સારા ને સારું ને ખરાબ કે ક્યારે બંનેનો પોતપોતાનો પર્સપેક્ટિવ સબ્જેક્ટિવ છે છતાં એટલે Yeah. where we like. Okay, લોચા કે લાપસી, your relationship status. લાપસી અમે આ નામ વિશે પૂછી શકીએ? પૂજા જોશી, લોચા કે લાપસી? લાપસી Okay, અમે જલ્દી જ ખાવા ઈચ્છીશું. અને બીજું તમને શું ખાઈ લેવી છે? કેમ ખાઈ લેવી? એ લાપસી. ફિલ્મની scripts. ફિલ્મની સ્ક્રિપ્ટ એટલે જો બહુ બધી સાંભળીએ છે જેલમાં લોચા હોય છે જે કરીએ છીએ એમાં વી ફીલ કે ઇટ ઇઝ લાપસી ફોર અસ. Okay, directors of the films. લાપસી જલસોનો શુદ્ધ દેશી સંવાદ. લાપસી આ જોયું તો તું ને. Why લોચા લાપસી જોવી જોઈએ? Please pitch. બહુ સરસ મજાની ગુજરાતી ફિલ્મ છે જેમાં સસ્પેન્સ છે, કોમેડી છે, નવું છે, ગુજરાતી લોકોને ગમે એવું છે એટલે તમને બહુ જ મજા આવશે. તો આ ફિલ્મ ખાસ જોવા જજો અને ઇટ ઇઝ 100% વેજીટેરિયન ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે બેસીને જોઈ શકાય અને માણી શકાય એવી ગુજરાતી ફિલ્મ છે લોચા લાપસી. 20મી સપ્ટેમ્બરથી થિયેટરમાં આવી ગઈ છે એટલે ખાસ સમય કાઢી અને એન્જોય કરજો. થેન્ક યુ. અમે આ જે પિક્ચર બનાવી છે એમાં અમે બહુ બધા લોચા માર્યા છે, તમારા માટે લાપસી હશે. યસ क्या बात है. On that note, please put your hands together for everyone joining us. શુદ્ધ દેશી સંવાદમાં અત્યારે અટકીએ. આ ફિલ્મ જોવા જજો. મૌલીને જે કીધું છે એ પ્રમાણે અમારા વિડીયોની નીચે પણ આ ફિલ્મ તમને કેવી લાગી એવું લખશો તો મને વિશ્વાસ છે આ મિત્રો પણ વાંચશે, અમે પણ વાંચીશું અને પહોંચાડીશું પણ ખરા. સો જોતા રહેજો, અમને સાંભળતા રહેજો. મીનવાઇલ આ આખી એક એપ્લિકેશન છે ગુજરાતી ભાષાને સમર્પિત છે. ઘણું બધું કામ કર્યા જ કરીએ છીએ ગુજરાતી ભાષાનું. ક્યારેક તો એવું લાગે કોઈ જુએ કોઈ સાંભળે ના સાંભળે, અમે કર્યા કરીએ છીએ. તમે સહેજ જોશો, સહેજ સાંભળશો, સહેજ અંગૂઠો બતાવશો, તમને બહુ બધું બળ મળે છે. સો થેન્ક યુ વેરી મચ. એપ સ્ટોર અને પ્લે સ્ટોર પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરજો અત્યારે. આટલું જ. નવા શુદ્ધ દેશી સંવાદમાં નવા જલસો પોડકાસ્ટના ઇન્ટરવ્યુમાં જલ્દી મળીએ. એક વાત કહું, યસ પ્લીઝ. મારે તમને આ કહેવું હતું જે ઓફ સ્ટેજ કહેવાનો હતો હું, પણ હમણાં હવે અહીંયા કહી દઉં તમને કે આજે તમે સંવાદ કરી રહ્યા છો, તમે ઘણીવાર આવું બોલો છો એવું બી મેં સાંભળ્યું છે કે કોઈક જોતું હશે કે નહીં જોતું હોય, આ તે વાંધો નહીં. એ ભલે એ કદાચ કોઈક હમણાં નહીં જોતું હોય પણ આ ફ્યુચર માટે તો આર્કાઇવ જ છે એટલે તમારે કરતા રહેવું જોઈએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. જલ્દી મળીએ. આવજો. થેન્ક યુ. થેન્ક યુ.